એ સતમણ સુવર્ણે જ્યારે સ્નાન થયું અને સર્વ વિદ્વાનો દ્વારા જ્યારે મહાપ્રભુજીનો અભિષેક થતો હતો, એ સમયે શ્રી વલ્લભનું સ્વરૂપ અદ્ભુત દર્શન આપી રહ્યું હતું. સુંદરદાસની વાર્તામાં આવે ને, સુંદરદાસ એવા મહાપ્રભુજીના સેવક કે વલ્લભ સિવાય એમને બીજે ક્યાંય સૌંદર્ય દેખાય જ નહીં. ક્યારે કોઈના વખાણ પ્રશંસા એમના મુખેથી નીકળે જ નહીં, કારણ કે બીજું એમને સુંદર લાગે જ નહીં વલ્લભ સિવાય. એકવાર પ્રસાદ લેવા બેઠા હતા અને પ્રસાદ લેતા હતા એટલામાં કોઈ વૈષ્ણવે પૂછ્યું કે કેવું લાગ્યું, અને ત્યારે બોલ્યા કે સુંદર સુંદર, અદ્ભુત, ખૂબ સુંદર. પેલા વૈષ્ણવને આશ્ચર્ય થયું કે આ કોઈ દિવસ વખાણ કરે નહીં કોઈ વસ્તુના, આજે થયું શું છે? અરે પ્રસાદ આટલો બધો ગમ્યો, આટલા બધા વખાણ. સુંદરદાસ કે કયો પ્રસાદ? આ તમારી સામે પડ્યો છે. અચ્છા, તમે આનું પૂછતા હતા? મારું ચિત્ત તો ત્યાં કૃષ્ણદેવ રાયની સભામાં હતું કે મહાપ્રભુજી સોનાના સિંહાસન પર બિરાજેલા છે, 100 મણ સુવર્ણથી એમનો અભિષેક થઈ રહ્યો છે અને એવી સુંદર શોભા લાગી રહી હતી. અને એ સમયે તમે પૂછ્યું કેવું લાગ્યું, ત્યારે મેં કહ્યું સુંદર સુંદર, અદ્ભુત. હું તો વલ્લભના વખાણ કરતો હતો, હું તો એમની પ્રશંસા ગાતો હતો. મારું ધ્યાન તો પ્રસાદમાં હતું નહીં. એવી શોભા શ્રી વલ્લભની છે. તો સર્વવાદી નિરાશકૃત, સર્વવાદીઓને નિરાશ કરનારા શ્રી વલ્લભ છે. ઉજ્જૈનમાં એક સાથે 100 બ્રાહ્મણોને ઉત્તર આપી નિરસ્ત કરી દીધા. એક ઘટ સરસ્વતીને નિરસ્ત કરી દીધો. જેટલા વિદ્વાનો મહાપુરુષો મળ્યા. અરે મહાપ્રભુજી તો ઠીક, એમના સેવકો કેવા! વિષ્ણુદાસ છીપાદી તમે જુઓ, દ્વારપાલ રહેતા ગુસાઈજીની ડોડી પર બેસતા. બધા વિદ્વાનો ગુસાઈજી પાસે શાસ્ત્રાર્થ કરવા આવે અને શાસ્ત્રાર્થમાં હારે એટલે ગુસાઈજી એમને ધોતી ઉપરના દક્ષિણા તિલક કરીને મોકલી દે પાછા. અને વિષ્ણુદાસને એમ થયું કે ગુસાઈજીને શ્રમ પડે છે. દ્વારપાલ ચોકીદારી કરતા એટલે એમ થયું કે ગુસાઈને શ્રમ પડે એના કરતા હું જ એમની જોડે શાસ્ત્રાર્થ કરું. એટલે જે બી વિદ્વાન આવે ને એમ કે મારા ગુરુ પાસે તો પછી જજો, પહેલા મને હરાવીને પછી અંદર જાઓ. અને ભલે ગમે તેટલો પ્રકાંડ પંડિત હોય, એ દ્વારપાલ જ એમને શાસ્ત્રાર્થમાં હરાવી દે અને પંડિત વિચાર કરે કે જેનો ચોકીદાર આવો વિદ્વાન હોય તો એ ગુરુ કેવા હશે. અને ઘણા દિવસ થયા કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવ્યું નહીં. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે વિષ્ણુદાસ, કેમ આજકાલ કોઈ વિદ્વાનો આવતા નથી, બ્રાહ્મણો આવતા નથી? આપને શ્રમ ન પડે એટલે હું થોડું શાસ્ત્રાર્થ કરી લઉં છું, એ લોકો ત્યાં જ હારી જાય છે એટલે આપને શ્રમ ન પડે. ગુસાઈજી કહે એવું નહીં કરવું. અમે શાસ્ત્રાર્થ આદિ એટલા માટે કરીએ છીએ કે અમારી પાસે આવે અને અમે બ્રાહ્મણોનું રક્ષણ દક્ષિણા આપી એમનું પોષણ કરીએ, કારણ કે અમે તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ અને આ બાને બ્રાહ્મણોનું પોષણ થાય એટલા માટે અમે એમની સાથે શાસ્ત્રાર્થ કરીએ છીએ. તો સર્વવાદી નિરાશકૃત, સર્વવાદીઓને પરાસ્ત નિરાસ્ત કરનારા શ્રી મહાપ્રભુજી છે. એમના ચરણ કમલમાં વંદન કરીએ. 12મું નામ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભના સ્વરૂપને દર્શન કરી અને વર્ણન કરતા કહે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ, 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 ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. ભક્તિ માર્ગાબ્જ, અબ્જ એટલે કમળ. ભક્તિ માર્ગના કમળને ખીલવવા માટે સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી છે. સાક્ષાત સૂર્ય રૂપ આપ છો. અને એટલા માટે જ કલીઓ 2 છે, સૂર્ય 1 છે. 2 કલીઓ કઈ? ચંપારણ્યમાં જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને એ સૂર્ય ચંપારણમાં ઉગ્યો, પ્રકાશ પડ્યો સીધો ગિરિરાજજી પર અને શ્રીનાથજી બાવા રૂપી કલી જે બીડાયેલી હતી કંદરામાં, એ ખીલીને મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ગયું. આપણે ત્યાં કહેવાય ને, જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ દિવસે ગિરિરાજજીમાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. તો એક કમળ ખીલ્યું શ્રીનાથજી બાવા રૂપે અને બીજું કમળ ખીલ્યું આ વલ્લભીઓના હૃદય રૂપી કળીઓને શ્રી મહાપ્રભુજીએ ખીલવી.
સર્વ વૈષ્ણવોને આનંદ મહામહોત્સવ આજ, ભૂતલ મહામહોત્સવ આજ. શ્રી ઠાકોર મહાપ્રભુજી વલ્લભ રૂપનું પ્રાગટ્ય જ્યારે આ ભૂતલ પર થયું, ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, દેવીજીઓના તો ભાગ્યનો ઉદય થઈ ગયો. તો આમ બે પ્રકારના કમળને ખીલવનારા શ્રી મહાપ્રભુજી છે. શ્રીનાથજી પણ દૂધ પાન કરીને રહેતા, કારણ જ્યાં સુધી વલ્લભના મુખારવિંદનું દર્શન ન થાય ત્યાં સુધી કેમ ગ્રહણ કરીએ? એટલે વલ્લભના દર્શન માટે તો ઠાકોરજીએ પણ ઉપવાસ કરેલા છે. પછી જ્યારે આરોગ્ય આવ્યું ત્યારના પછી પ્રસંગ આવે છે. તો શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા તો શ્રી ઠાકોરજી બી કરે છે. અને આ સર્વ ભગવદી જનો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સર્વના હૃદયમાં ભક્તિ રૂપી કળીને ખીલવી દીધી. ભક્તિને સર્વાંગ સુંદરી રૂપે કોઈ સજાવી હોય તો શ્રી મહાપ્રભુજીએ સજાવી છે. ભક્તિના દરેક પાસાઓ તમે જો. ત્રણ માર્ગ ભાગવતજી કે યોગાસ્ત્રયો મયા પ્રોક્તાન નામ સયો વિદિત્સ્યા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. ત્રણ માર્ગમાં ભગવત પ્રાપ્તિના બતાવવામાં આવ્યા: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. ભક્તિની સફળતા અને ભક્તિને ખીલવવાનું કોઈએ કાર્ય કર્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. ભક્તિની વ્યાખ્યા ત્રણ જણાએ કરી શાસ્ત્રોમાં: સાંડિલ્ય મુનિ, નારદજી અને વ્યાસજી. આ ત્રણ જણાએ ભક્તિનું ડેફિનેશન આપ્યું છે, વ્યાખ્યા કરી છે. સાંડિલ્ય મુનિએ કરી સા પરાનુરક્તિ ઈશ્વરે, પ્રભુમાં પરમ અનુરક્તિ એ ભક્તિ. નારદજીએ કરી સાતુ અસ્મિન પરમરે પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. આખી નારદજીના ભક્તિ સૂત્રો છે ને. અને ત્રીજી વ્યાખ્યા વ્યાસજીએ કરી મહાત્મ જ્ઞાન પૂર્વસ્તો સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. વ્યાસજીની વ્યાખ્યા મહાપ્રભુજી સ્વીકૃત કરી, કારણ કે ભક્તિની સંપૂર્ણ વ્યાખ્યા છે. કારણ કે મહાત્મ જ્ઞાન વગર પ્રેમ પણ દ્રઢ નહીં થાય. એટલે પહેલે કહ્યું મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. ભક્તિ કહેવાય કોને? ભક્તિ ખીલે કઈ રીતે? તો કહ્યું સૌથી પહેલા મહાત્મ જ્ઞાન. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને ગ્રંથોમાં કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને કૃષ્ણની સેવા કરો. અને એટલા માટે પહેલા મહાત્મ જ્ઞાન કહ્યું. અને મહાત્મ જ્ઞાન પણ કેટલું? દાળમાં મીઠું નાખીએ એટલું, પણ દાળ જેટલું મીઠું નાખી દો તો દાળ બગડી જાય. એમ ભક્તિનો ટેસ્ટ વધારે એટલું જ્ઞાન જોઈએ. પ્રભુના સુખનો વિચાર એ જ જ્ઞાન છે વૈષ્ણવ માટે. તો શેમાં પ્રભુને સુખ છે અને શેમાં પ્રભુને શ્રમ છે, આ જ વૈષ્ણવનું જ્ઞાન છે. જ્ઞાન તો શ્રી વલ્લભ આપે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકે. એ જ્ઞાનનું અંજન આંજે ને શ્રી વલ્લભ, ત્યારે જ દ્રષ્ટિ મળે. આંખો ભગવાન આપે પણ દ્રષ્ટિ તો ગુરુ આપે. વલ્લભની આંખે, વલ્લભની દ્રષ્ટિએ ઠાકોરજીને જોવાના. તો આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા સૂર્ય શ્રી મહાપ્રભુજી છે. જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા ત્યારે ભક્તિ મહારાનીને ખૂબ પ્રસન્નતા થઈ. ભાગવતજીમાં ભક્તિની વાત આવે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પણ એ તો મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિ માટે તો ભક્તો એમ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તનમાં આવે છે ને, પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય ક્યાંથી છે? કે ગોકુલથી. કે જ્યાં ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી, જે પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા ત્યારથી ગોકુલમાં ભક્તિનું પ્રાગટ્ય થયું છે. પેલી ભક્તિની વાત સાચી, એ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, ગુજરાતમાં આવીને ગરડી થઈ, એ જે વાત છે. પણ પુષ્ટિ ભક્તિ, ભક્તિ ગોકુલ તે પ્રગટી, ગોકુલથી પ્રગટી છે. અને શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી આદિ ગ્રંથોમાં એ ભક્તિનું નિરૂપણ કરેલું છે.
અને એટલા માટે શ્રી મહાપ્રભુજી પોતે સૂર્ય રૂપ છે. અને સૂર્યને કમળ ખીલવવા માટે કઈ હાથ લાંબો કરવાની જરૂર નથી. એવું સાંભળ્યું કે આપણે એ સાંભળ્યું છે કે સૂર્યોદય થાય તો કમળ ખીલે, પણ એના માટે કઈ સૂર્ય પરિશ્રમ કરવો પડે? હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે? ના, એ સૂર્યનું અસ્તિત્વ જ સર્વ કમળોને ખીલવી દે છે. એમ જ મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ દરેકના હૃદયમાં રહેલી ભક્તિ રૂપી કમળને ખીલવવા માટે પૂરતું છે. ભૂતલ પર પધારવું જ, આ વલ્લભનો ભૂતલ પરનો સ્પર્શ જ જેટલા દૈવી જીવો હતા એ સર્વના હૃદયમાં ભક્તિને ખીલવી દીધી છે. એ દરેકને આનંદ થયો કે હા, હવે મારો ઉદ્ધાર થશે. તમે 84-252 ની વાર્તામાં અષ્ટસખાની વાર્તા લો ને. અષ્ટસખાઓ લીલામાં પણ સખા છે, લીલામાં પણ દર્શન કર્યા છે, પણ જ્યાં સુધી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ ન લીધું ત્યાં સુધી હૃદયમાં ભક્તિ રૂપી કમળ હતું ખરા, પણ ખીલેલું નહોતું. સુરદાસજી મળ્યા, કુમનદાસજી મળ્યા, જેટલા પણ અષ્ટસખાઓ તમે જુઓ, વાર્તા પ્રસંગ જુઓ, મહાપ્રભુજીને ન મળ્યા હોય ત્યાં સુધી લીલાના પદો નથી ગાઈ શક્યા. સુરદાસને પણ કહ્યું પદ ગાઓ, તો કે હો પતિ તનકો ટીકો, હો પતિ તનકો નાયક, દોષો ગાયા, વિરહ ગાયા, આ બધા કીર્તનો ગાયા કે હું તો દોષોથી ભરેલો છું. દીનતા, આશ્રય આદિના કીર્તન ગાઈ શક્યા. પણ લીલાનું જ્ઞાન તો ત્યારે થયું જ્યારે મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ આપ્યું, ત્યારે લીલા સંબંધ થયો, અને ત્યારે હૃદયમાં રહેલી એ કળી ખીલી અને સર્વ લીલાઓના દર્શન એમને થયા છે. તો આમ મહાપ્રભુજી આ કમળ, ભક્તિ રૂપી કમળને ખીલવવા માટે સૂર્ય રૂપ છે. બાકી આ 84 સર્વ વૈષ્ણવ જુઓ, બધા લીલાના જીવો છે, બધા એ લીલામાં અનુભવ કરી ચૂકેલા છે. પણ શ્રી વલ્લભનો સંબંધ થાય એટલે જ વાર્તા સાહિત્ય પ્રસંગ એક ત્યાંથી શરૂ થાય જ્યાંથી જીવનો વલ્લભ સાથે મેળાપ થવાનો હોય. બાકી પૂર્વ ચરિત્ર હોય, 3 જન્મની વાર્તા કહીએ ને, એક બ્રહ્મ સંબંધ ન થયું એના પહેલાની, બીજું બ્રહ્મ સંબંધ થયું એ જીવન, અને ત્રીજું ભગવત સેવા કરીને અલૌકિકતાને પામ્યા એ જીવન. લીલામાં જેમનું સ્વરૂપ હતું એનું 3 જન્મની વાર્તા થઈ. તો શ્રી વલ્લભ જીવનમાં પ્રવેશે એ જ સાચો પ્રસંગ વૈષ્ણવ માટે છે. તો આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવા માટે આપ સૂર્ય રૂપ છો. અને જ્યારે મહાપ્રભુજી ભૂતલ, તો શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે જો શ્રી વલ્લભ રૂપ ન ધરતે. શ્રી વલ્લભ રૂપ ન ધર્યું હોત તો આ બધા શટશાસ્ત્રો, શ્રૃંગાર શાસ્ત્રો આ બધા રડતા હોત કે અમારા ખોટા ખોટા અર્થો કરી, અમારા ઉલટાનું ખોટા અર્થો કરી અમારું પતન થઈ રહ્યું છે. સારું થયું કે પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા અને અમારા સાચા અર્થો જગતમાં પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભ રૂપ ન ધરતે હો તો ખટશાસ્ત્ર આદિ શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે, બધા રડતા હોત. કારણ કે વિપરીત અર્થો કરવામાં આવે, જ્યારે શાસ્ત્રોના ખોટા અર્થો થાય, વિપરીત અર્થો થાય, ત્યારે શાસ્ત્રો પણ રડતા હોય છે. અને મહાપ્રભુજીએ સર્વ ગ્રંથોનો રસાત્મક અર્થ કર્યો, ભાવાત્મક અર્થ કર્યો. સર્વ ગ્રંથોને રસશાસ્ત્ર અનુસાર પ્રગટ કર્યા. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે ગ્રંથો તો હતા ખરા, એના અર્થઘટનો હતા, પણ બધા શુષ્ક અર્થો હતા. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ સર્વે રસરૂપ કીધા, સર્વના રસશાસ્ત્ર પ્રમાણે અર્થો કરી એ ગ્રંથોને સરસ કર્યા છે. જે નીરસ બની ગયા હતા એ સરસ થઈ ગયા. એ જ ભાગવતજીના તમે સર્વ અર્થો જુઓ, એક જ્ઞાન પરકની ટીકા જુઓ અને એક શ્રી મહાપ્રભુજીની ટીકા જુઓ, તમે દરેકના અર્થઘટનો કરો. આપણે ત્યાંની ભક્તિ એ રસશાસ્ત્ર પ્રમાણેની છે. અને એટલા માટે જો રસશાસ્ત્ર જ્યાં હોય ત્યાં રીઝન ન હોય, ત્યાં ઇમોશન્સ હોય. આપણે આરતી કરવા પાછળનું શું કારણ, આની પાછળનું શું કારણ, આની શું કારણ. સાચા અર્થમાં જોવા જાઓ, લોકો જુદા જુદા વૈજ્ઞાનિક કારણો ગોતીને લાવે. કંઠી પહેરવાથી આ રોગ જાય, તિલક કરવાથી એક્યુપંચર થાય, નાનું આ થાય. પણ જોવા જાઓ તો ખરેખર આવા કારણો છે જ નહીં. આ બધા ખોટા ખોટા કારણો આપવામાં આવે છે. ધર્મની દરેક બાબતને વિજ્ઞાનના સિક્કાઓ મારવાની જરૂર નથી. ધર્મને ધર્મની દ્રષ્ટિએ જ જોવો પડશે.
તો જ સાચા અર્થમાં એના અર્થઘટનો થઈ શકશે. પરાણે વિજ્ઞાનનો સિક્કો મારી કે છોકરાઓને શીખવાડવા માટે સાયન્સ, પણ એમાં સાયન્સ જ્યાં રસાત્મકતા હોય ત્યાં રીઝન ન હોય, ઇમોશન્સ હોય. આરતી કરું છું એની પાછળ કારણ શું, એનું કોઈ રીઝન ના આપવાનું હોય, એ તો વિરહના ઇમોશનને પ્રગટ કરું છું. ત્યાં ઇમોશન્સ છે. આ ધરું શૃંગાર, આ રંગ ધરું, આમ સેવા કરું, આવો મનોરથ કરું, આવી સજાવટ કરું, એની પાછળના કારણ ના હોય, એની પાછળ ભાવનાઓ હોય. જેથી આવો ભાવ મારી અંદર આવે, આવો ભાવ હૃદયારૂઢ થાય, આવો રસ મારા હૃદયમાં જાગે. આ બધા રસાત્મક ભાવોથી સેવા થાય છે. એટલે સેવા, સત્સંગ આદિ જે આદિ દૈવિક તત્વો હોય એમાં કારણો ગોતવા ન જતા, એમાં ભાવનાઓ શોધજો કે આ દર્શન કરવાથી, આ સેવા કરવાથી, આ મનોરથ કરવાથી મારી અંદર કયો ભાવ આજે જાગ્યો. મેં આજે કુંજના દર્શન કર્યા તો મારી અંદર ગોપીઓનો ભાવ આવ્યો. મેં પલ્લાના દર્શન કર્યા તો યશોદાનો ભાવ આવ્યો. માખણ ચોરીના ભાવ દર્શન કર્યા, સખાઓનો ભાવ આવ્યો. એમ આ બધું થાય છે ઇમોશન ડેવલપ કરવા માટે. તમારી અંદર આ બધી ભાવનાઓ જાગૃત થાય એના માટે વિવિધ પ્રકારની ભાવ કરી આપણે બધા મનોરથો કરીએ છીએ. એટલા માટે ખોટા ખોટા લૌકિક કારણો ગોતવા ન જતા, નહીં તો તમારો એ મનોરથ નીચે એનું લેવલ ઘટી જશે. કારણ કે કારણ નથી, ભાવો છે. રીઝન નથી, ઇમોશન્સ છે. એટલે આ બધું કરી એટલે જ આપણી પાસે દરેકની પાછળની ભાવનાઓ, ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, દરેકની પાછળ ભાવના. આ રંગ તો એની પાછળનો આ ભાવ, આ સામગ્રી તો એના પાછળનો આ ભાવ, આ સજાવટ એની પાછળનો આ ભાવ. દરેક વસ્તુ ભાવાત્મક. કારણ એનું દર્શન કરી તમારી અંદર એ ભાવનાઓનો વિકાસ થાય, તમારી અંદર ભાવનાઓ ધારણ થાય. અને એ ભાવો ભાવને આ સિદ્ધતી, ભાવથી ભાવના સિદ્ધ થાય છે. અને એ બધી જ ભાવનાઓ તમારી અંદર જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે તમારી સેવા પણ રસાત્મક બની જાય. સેવા 3 સ્ટેજ ઉપર ચાલે. પહેલા ક્રિયાત્મક હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત આ પ્રમાણેની આજ્ઞા, એટલે એ પ્રમાણે આપણે કરતા જઈએ, હજી ભાવ ના આવ્યો હોય, પણ ક્રિયાત્મક કરીએ એટલે ક્રિયાત્મક પહેલું લેવલ. પછી થોડું ડેવલપ થાય, ભાવો હૃદયમાં આવે, એટલે પછી ક્રિયાત્મકમાંથી ભાવાત્મક સેવા બને. અને ભાવનાઓ જ્યારે જાણો ત્યારે એ ભાવ પ્રમાણે કરતા કરતા ભાવાત્મકતાથી પણ સ્ટેજ ઉપર જાય અને સેવા રસાત્મક બની જાય. કે જે રસનો આનંદ ગોપીજનો અનુભવ કરે છે, ધીરે ધીરે સેવા કરતા કરતા એ રસનો અનુભવ વૈષ્ણવ પણ કરવા લાગે. 3 સ્ટેજ ઉપર સેવા ચાલે, ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક થઈ જાય. તો અહીંયા મહાપ્રભુજીએ સર્વ ગ્રંથોને રસરૂપ કરી દીધા અને દેવી જીવોને આનંદ આપ્યો છે. તો હૃદયને કમળને ખીલવવા માટે હે વલ્લભ, આપ તો સૂર્ય સમાન છો, સાક્ષાત સૂર્ય છો. શ્રી વલ્લભ ની ભીતર કેટલા કમળો બિરાજે, ઠાકોરજીમાં કેટલા કમળ બિરાજે. આપને સૂર્ય રૂપ કહ્યા કે આપ તો સાક્ષાત આ કમળોને ખીલવવા માટે સૂર્ય રૂપ છો. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળના નામના ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે. સ્ત્રી શુદ્રાદ્યુતિ ક્ષમાય નમઃ, 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 સ્ત્રી શુદ્રાદ્યુતિ ક્ષમાય નમઃ. સ્ત્રીઓ તથા શુદ્રોના ઉદ્ધાર કરવામાં આપ સમર્થ છો. એવા શ્રી વલ્લભને આપણે વંદન કરીએ છીએ, જેમણે સ્ત્રીઓ અને શુદ્રોનો ઉદ્ધાર કરે. આજથી 500 વર્ષ પહેલા જાઓ, સ્ત્રીઓને અધિકાર નહોતો, મંત્ર ન જપવા દે, મંદિરે ન જવા દે, કેટલા બંધનોમાં રાખેલા. અને એ સમયે મહાપ્રભુજીએ કેટલી મોટી ક્રાંતિ આપણા હિન્દુ સમાજમાં કરી. પ્રત્યેક સ્ત્રીઓને પણ બ્રહ્મ સંબંધ આપી સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો. વેદોના સાર રૂપ ભાગવતજી આપ્યા, મંત્રો આપ્યા, પાઠ અને સ્તોત્રો આપ્યા, અને સ્ત્રીઓને પણ ભક્તિ કરવાનો અધિકાર સ્થાપિત કર્યો છે. આમ સ્ત્રીઓના ઉદ્ધારક શ્રી વલ્લભ છે. શુદ્રોને ભક્તિનો અધિકાર નહોતો, એમને પ્રભુ ભજનનો અધિકાર નહોતો, એવા શુદ્રોનો પણ ઉદ્ધાર કરનારા મહાપ્રભુજી છે. આજે લોકો વાત કરે, પણ આ વાત મહાપ્રભુજીએ 500 વર્ષ પૂર્વ કરી છે. શુદ્રોને પણ સેવાનો અધિકાર આપ્યો. કેટલા સેવકો
મોનાભંગીની વાર્તા આવે, ચૌડાની વાર્તા આવે, યાદવદાસ કુંભારની વાર્તા આવે. કેવા કેટલા આવા શુદ્ર વૈષ્ણવો કે જેના ઉપર વલ્લભની કાનીથી એમને ઠાકોરજી સાનુભાવ જતાવા લાગે. આમ સ્ત્રીઓ અને શુદ્રોના ઉદ્ધાર કરવા વાળા મહાપ્રભુજી, મહાપતિત ઉદ્ધાર ન જાનો. શ્રી મહાપ્રભુજી તો મહાપતિત જીવોના ઉદ્ધાર કરવા પધારેલા છે. તમે અનેક પ્રસંગો જોઈ લો. ગોકુલનાથજી ટીકામાં લખે કે વેદોનો અધિકાર શુદ્રોને શાસ્ત્રોમાં નથી બતાવવામાં આવ્યો, કારણ કે એ તો દ્વિજને અધિકાર છે. જેના જનોયાદી સંસ્કાર થાય એ દ્વિજ. દ્વિજ કોને કહેવાય? કે જેનો 2 વાર જન્મ થાય છે. એક માના કુખે જન્મ લે અને બીજી વાર જનોયાદી લઈ એનો બીજો જન્મ થાય છે. તો ગોકુલનાથજી કહે મારા મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી આ શુદ્રોને પણ દ્વિજ કરી દીધા, કારણ કે બ્રહ્મ સંબંધ પણ બીજો જન્મ કહેવામાં આવે છે. નવો જન્મ કહીએ છીએ બ્રહ્મ સંબંધને પણ. એટલે વૈષ્ણવ પણ દ્વિજ થઈ ગયા. આ જેટલા વૈષ્ણવો છે એ બધા દ્વિજ છે. એક વાર એમનો જન્મ તો માના કુકે થયો, બીજી વાર શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી વૈષ્ણવ તરીકેનો એમને જન્મ આપ્યો છે. વાર્તા પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે પરીક્ષા કરી, કે કહેવાય છે કે બ્રહ્મ સંબંધ એ નવો જન્મ છે. તો પેલા વૈષ્ણવ પરીક્ષા કરી. એક વૈષ્ણવ હતો અને ધનની પોટલી રાખવા માટે, સાચવવા માટે આપીને ગયો હતો. જેને આપીને ગયો હતો એને બ્રહ્મ સંબંધ લીધો અને એને સાંભળ્યું કે બ્રહ્મ સંબંધ તો નવો જન્મ કહેવાય. એને થયું કે હું કેમ માનું કે નવો જન્મ થયો, પરીક્ષા કરીશ. એટલે પેલો વૈષ્ણવ જે ધન લેવા માટે આવ્યો અને કહ્યું લાવ મારું ધન. તો પેલો કે આ જન્મમાં તે મને કોઈ ધન આપ્યું નથી. બ્રહ્મ સંબંધ પહેલા આપેલું ને, એટલે પેલા પરીક્ષા કરી. આ જન્મમાં તે મને કંઈ આપ્યું નથી. પેલો કે અરે થોડા દિવસ પહેલા તો આપીને ગયો. કહું છું ને તને, આ જન્મમાં તે મને કંઈ આપ્યું નથી. અને ચર્ચા ચાલીને બહુ મોટો ઝઘડો થયો, રાજા સુધી ગયો. રાજાને પેલા ફરિયાદ કરી કે આને હું ધનની પોટલી રાખવા આપી ગયો હતો ને હવે એમ બોલે છે કે આ જન્મમાં તે મને કંઈ નથી આપ્યું. રાજા કે પરીક્ષા કરીશું. કઈ રીતે કરીશું? કે અંગારા છે હાથમાં લે અને પેલો વૈષ્ણવ એમ કે આ જન્મમાં એને મને કંઈ આપ્યું નથી. જો એ સાચું બોલતો હશે તો અંગારા એને કંઈ નહીં કરે, ખોટું બોલતો હશે તો હાથ બળી જશે. પેલો શેઠ તૈયાર થઈ ગયો, પરીક્ષા આપવા તૈયાર છું. આ જન્મમાં એને મને કંઈ આપ્યું નથી. અને બળબળતા હાથમાં અંગારા લીધા અને ગુસાઈજીનું સ્મરણ કર્યું કે મારો બ્રહ્મ સંબંધ દ્વારા જો નવો જન્મ થયો હોય તો આપ એને પ્રમાણિત કરીને બતાવો. અને બળબળતા અંગારા જ્યારે હાથમાં લીધા, ઇતિહાસ એમ કહે છે એને કાંઈ થયું નહીં. અરે જે ધન મૂકીને ગયો તો એને આશ્ચર્ય થયું, અરે આને ધન આપીને ગયો ને આને કંઈ ન થયું. અંગારા ખોટા છે કે આનો હાથ ખોટો છે કે મારી વાત ખોટી છે? કઈ રીતે આ સંભવે? રાજાએ કહ્યું આ વાત સાચું બોલે છે, આ જન્મમાં તેને કંઈ નથી આપ્યું અને સાબિત કરીને બતાવી દીધું. અને પેલો તો દુઃખી થઈ ગયો. પાછો પેલો પોતાની દુકાને ગયો અને જેને ધન લીધું હતું એ ધનની પોટલી લઈને પેલા વૈષ્ણવ પાસે આવ્યો અને કહ્યું લે આ તારું ધન. અરે તે તો પરીક્ષા આપી, તારું હાથ ન બળ્યું, આ સંભાવ કઈ રીતે થાય? ત્યારે પેલા કહ્યું કે હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય છે કે નહીં. તે મને ધન આપેલું, વાત સાચી, પણ બ્રહ્મ સંબંધ પહેલા આપેલું અને મેં બ્રહ્મ સંબંધ લીધું, મારું નવું જન્મ થયું. એ ગુસાઈજી મને પ્રમાણિત કરીને બતાવ્યું છે. એમ દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને દ્વિજ બને છે. તો ગોકુલનાથજી કહે મહાપ્રભુજીએ દ્વિજ બનાવી એમને ભગવત સેવાનો અધિકાર આપી દીધો છે. મોનાભંગી જેવા શુદ્ર બુહારી આદિ કાઢતા ઠાકોરજી એના કંધા પર આવીને બેસી જતા. કેવો અધિકાર મહાપ્રભુજી આપ્યો. ચૌડાનો પ્રસંગ આવે, રોજ એના શ્રીનાથજીના દર્શનનો નિયમ. શુદ્ર છે. એકવાર દોડતા દોડતા જતા હતા મંદિરે દર્શન કરવા, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો ઘરે, શ્રીનાથજી બાબા મારાથી કયો અપરાધ થયો, આજે મને દર્શન ન થયા. નિજ મંદિરની પાછળની દિવાળમાં જઈને માથું પછાડવા લાગ્યો, મારો કયો અપરાધ હે શ્રીનાથજી બાબા, મને આપના દર્શન ન થયા. એવો તાપ એને થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાબાએ દિવાલમાં ખોદવા લાગ્યા, પોતાની છડીથી બખોલ કર્યું અને એ ચૌડાને પોતાના દર્શન શ્રીનાથજી બાબાએ કરાવ્યા. સ્ત્રી શુદ્રાદુદ્ધિક્ષમ, આ શુદ્રોના ઉદ્ધાર કરવા વાળા પણ વલ્લભ છે. સ્ત્રીઓ ઉદ્ધાર કરવા વાળા મહાપ્રભુજી છે. કેવા કેવા સાધારણ જીવો, કેવા માજીઓ, ક્યાં રહેતા ઝૂંપડામાં, પણ
પણ ત્યાં ઠાકોરજી પધરાવીને મહાપ્રભુજી કહેતા આપને પોતાનું સર્વસ્વ જાણજે, અને એવા ભાવથી સેવા કરે કે ઠાકોરજી એમને સ્વાનુભાવ જતાવવા લાગે. ઠાકોરજી વગર ભક્ત ન રહે તો સમજાય, પણ અહીંયા તો એવા પ્રસંગો મળે છે કે ઠાકોરજી ભક્ત વગર ન રહેતા. પેલા માજીને ઘરની બહાર ન જવા દે ઠાકોરજી. એને શાક લેવા જવું હોય, ફળ લેવા જવું હોય, પણ દોડી દોડીને એનો હાથ પકડી લે, ના મને છોડીને ના જઈશ, હું તારા વગર નહીં રહી શકું. એક ક્ષણ ઠાકોરજી એને છોડે, એવો ભાવ. એમ સ્ત્રી અને શુદ્રોને તો શ્રી વલ્લભ મહાપતિ તો ઉદ્ધાર અને જાનો. શ્રી વલ્લભ તો મહાપતિતોને ઉદ્ધાર કરવા વાળા છે. ચરિત્ર તમે જુઓ, શ્રી મહાપ્રભુજીના શરણે આયા અને સઘળી લીલાઓ શ્રી વલ્લભની કૃપાથી નેત્રોની આગળ પ્રગટ થઈ. સાધન શ્રી વલ્લભ ન પધાર્યા હો તો આપણા જેવા જીવોને કોણ ઉદ્ધારે? આપ તો સ્ત્રી શૂદ્રોનો ઉદ્ધાર કરવા વાળા છે. અનેક વાર્તા પ્રસંગો છે, અનેક
પ્રસંગોમાં કેવા કેવા હીન જ્ઞાતિમાં હોય, સ્ત્રી યોનિમાં હોય, એ સ્ત્રીઓને પણ કેવા ઉદ્ધાર ભક્તિના અધિકાર મહાપ્રભુજી આપ્યા. એ સમયના બંધનો તોડી મહાપ્રભુજી ક્રાંતિ કરી જન જનને સેવા, કૃષ્ણ સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો છે. 252માં ચમારની વાર્તા આવે ને, સાધારણ ચમાર. ગુસાઈજી દ્વારિકા પધાર્યા છે અને જ્યાં ગુસાઈજીની તરફ દ્રષ્ટિ પડી, અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. શરણે ગયો છે ચમાર, મને શરણે લો કૃપાનાથ. શરણે તો લઉં, પણ એક વચન આપ, આજ પછી જીવ હિંસા નહીં કરે. જે વચન આપું છું, વૈષ્ણવ થયો, હવે જીવ હિંસા નહીં કરે. અને એવી એની મતિ ફરી બ્રહ્મ સંબંધ લીધા પછી એવી કૃપા ગુસાઈજીની થઈ, બ્રાહ્મણની જેમ રહેવા લાગે. બધા જ ધર્મના સિદ્ધાંતો નિયમો પાળી અને એક બ્રાહ્મણની જેમ રહે છે. ગામમાં બ્રાહ્મણો રહેતા એમને ઈર્ષા થઈ કે છે શુદ્ર ને અમારા બ્રાહ્મણની જેમ રહેવા જાય છે, અમારી નકલ કરે છે, ફરિયાદ કરીશું રાજાને. બધા ભેગા મળીને આવે રાજા પાસે, મહારાજ છે શુદ્ર, અમારા બ્રાહ્મણોની નકલ કરે છે, બ્રાહ્મણોની જેમ રહેવા લાગે છે. મહારાજ એક સિદ્ધાંત સમજી લો, દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી પાછું દૂધ ના થઈ શકે. બોલાવો ને પૂછો એને. રાજાએ ચમારને બોલાવ્યો, પૂછ્યું આ બ્રાહ્મણો શું કહે છે? તું શુદ્ર છે અને બ્રાહ્મણોની જેમ રહે છે. આ બ્રાહ્મણો એમ કહે છે કે બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ધ બ્રાહ્મણની જેમ ના રહી શકે. દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ના થઈ શકે. ચમાર વૈષ્ણવ કે જો ગુસાઈજીની કૃપા થાય ને તો છાશમાંથી એ દૂધ થાય. અચ્છા, પ્રમાણિત કરીને બતાવો. દૂધનો લોટો મંગાવ્યો, છાશનો લોટો મંગાવ્યો, લોટો ભરીને છાશ આવી આપ્યો આ ચમારને, કહ્યું લે કરીને બતાવો. હાથમાં લોટો લીધો, ગુસાઈજીનું મનોમન સ્મરણ કર્યું અને કહ્યું, હે ગુસાઈજી પ્રભુ ચરણ, જો મારો સાચે સાચો ઠાકોરજી સ્વીકાર કર્યો હોય તો આપની કૃપાના પ્રમાણ આને આપો. અને લોટો લઈને મહારાજને આપ્યો. લો મહારાજ, ચાખી લો. અને જ્યાં છાશ પીવા લાગ્યા ત્યાં દૂધનો મીઠો સ્વાદ એમને આવ્યો. પ્રમાણિત કરીને બતાવ્યું કે ગુસાઈજી જેના પર કૃપા કરે એ છાશમાંથી એ દૂધ થઈ શકે. એ ગમે ત્યાં હોય, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખો હોય રે. ગમે તે જીવ યોનિમાં હોય, ગમે તે જાતિમાં પ્રગટ્યો હોય, પણ જે મહાપ્રભુજીની શરણે આવ્યો, મહાપ્રભુજી એને ઉત્તમતા દાન કરી અને ભગવત સેવાનો અધિકાર આપે છે. હું તો કહું, આપણો જ વિચાર કરી, આપણે બધા કોઈ અધિકારી ખરા ભગવત સેવાના? એ ત્રિલોકનો નાથ જે દેવતાઓને પણ અગોચર છે, મોટા મોટા દેવો જેના દર્શન નથી કરી શકતા, એ પૂર્ણ પુરુષોત્તમ આપણા રસોડાના 2x2 ખાનામાં ધુમાડા ખાતા ખાતા આનંદમાં બિરાજે છે. એ કોનું સામર્થ્ય? શ્રી વલ્લભનું. જે પ્રસાદની કણિકા માટે બ્રહ્માજી માછલું બનીને આવે તો મળતું નથી. મોટા મોટા દેવતાઓ લાલાયિત રહે છે, એ અધરામૃતની કણિકા રોજ વૈષ્ણવને મળે છે. કેવું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને આપ્યું છે. એ યશોદાજી જે રોજ નિત નવીન વાઘા વસ્ત્ર શૃંગાર ધરે, એ યશોદાજી જેવું સૌભાગ્ય આપણને આપ્યું. એ જ લાલનને ખોળામાં લઈને રોજ આપણે લાલ લડાવીએ છીએ. ભાવથી, પ્રેમથી યશોદાજીનું સુખ આપણને મળે છે. કુંજનો મનોરથ કરીએ તો ગોપીજનોનું સુખ મળે. માખણ ચોરી આદિ બાલ લીલાના મનોરથ કરીએ તો સખાઓનું સુખ આપણને મળે. વ્રજમાં જે સુખ જુદા જુદા લોકોને મળ્યા, એ સઘળા સુખ એક વૈષ્ણવને મળી જાય છે ઘરમાં. ત્યાં વ્રજમાં પણ બધા સુખ બધાને નથી મળ્યા. લોકો કે નિત્ય લીલામાં મારું કયું સ્વરૂપ, ક્યારે ત્યાં જવું? અરે નિત્ય લીલામાં જશો તોય આ બધા સુખ ત્યાં નથી મળવાના. ત્યાં જે અધિકાર હશે એ પ્રમાણેની જ સેવા મળશે. પણ મહાપ્રભુજી તો કૃપા ભૂતલના જીવો પર કરી છે. ભાગ્યન વલ્લભ ભૂતલ આએ. આ ભૂતલ પર જે કૃપા થઈ, એ કઈ કૃપા થઈ કે લીલામાં પણ જે બધો લાભ નથી મળવાનો, એ ભૂતલ પર તમારા ઘરે ઠાકોરજીને પધરાવીને તમને મળવાનો છે. એટલે ઘરે ઘરે ઠાકોરજી બિરાજે અને ઘરે ઘરે આ સુખ લો કે જે કૃપા શ્રી વલ્લભે કરી છે. આ ભૂતલ પર પધારી શ્રી મહાપ્રભુજીએ જે લીલામાં પણ સુખ નથી મળવાનું, એ સુખ ભૂતલ પર આપ્યું છે. એવું માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવું માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો
વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી જેના પર કૃપા થાય, સ્ત્રી શુદ્ધ તો શું પશુ યોનિમાં હોય, કબૂતર કબૂતરીને સેવક કર્યા, હંસ હંસલીને સેવક કર્યા. 252 ની વાર્તા તો જુઓ, કેવી કેવી વાર્તાઓ. હંસ અને હંસી, કારણ કે ગુસાઈજીનો એવો નિયમ, રોજ એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપે તો જ પ્રસાદ ગ્રહણ કરે, નહીં તો ઉપવાસ કરે. હંસ અને હંસલીને શરણે લીધા, બુદ્ધિ ફરી ગઈ. આપણે ગુસાઈજીના સેવક થયા. હંસલી કે પણ આ દેહમાં આપણને શું સેવા મળવાય? ખેદ કરવા લાગ્યા. આપણે ગુસાઈજીના સેવક તો થયા, બ્રહ્મ સંબંધ શરણે આવવા માત્રથી બુદ્ધિ ફરી, સેવા ભાવના જાગી. પણ હંસ કહે કે આપણે આ દેહમાં શું સેવા કરી શકીશું? હંસલીએ કહ્યું, સેવા ન કરી શકીએ, પણ જે સેવા કરવા જતા હોય એ વૈષ્ણવની ચરણ ધૂળીમાં આળોટી તો શકીએ ને. આપણે એક નિયમ બનાવી લઈએ, નદીના કિનારે ઝાડ ઉપર માળો બનાવીને રહે, અને બંનેનો એક જ નિયમ, જે વૈષ્ણવ અપરસમાં સ્નાન કરવા માટે આવે, ડૂબકી લગાવીને અપરસમાં નીકળે સેવા માટે, એટલે એના પગલા પડ્યા હોય કિનારે, એમાં હંસ અને હંસલો જઈ, હંસલી અને હંસલો જઈને આળોટે, વૈષ્ણવની ચરણ ધૂલી. એક પારધી રોજ એને પકડવા માટે ફિરાકમાં રહેતો, કે મોકો મળે ને આ બંનેને પકડી લેવા. કેવા સરસ પીછા છે આને. રોજ પીછો કરે કે આ કરે છે શું. જોયું કે જે વૈષ્ણવ અપરસમાં સેવા માટે સ્નાન કરીને જાય ને, એને પગલા પડ્યા હોય એમાં આળોટે. યુક્તિ કરું, હું વૈષ્ણવનો વેશ લઈને જાઉં અને મારા પગલામાં આળોટવા આવશે ને એટલે પકડી લઈશ. બધું જ ગોઠવી લીધું. ધોતી બંડી પહેરી, વૈષ્ણવનો વેશ ધરાવ્યો, તિલક માથે, અને જાણે અપરસ માટે સ્નાન કરવા આવતો હોય એમ નદીમાં ડૂબકી લગાવી. ધ્યાન છે વૃક્ષ ઉપર બેસેલા હંસલો અને હંસલી ઉપર. ક્યારે આવે ને પકડું બંને. હંસે કહ્યું, જો હંસલી, પેલો પારધી આપણને પકડવા માટે ફરતો હતો ને ઘણા દિવસથી, એ વૈષ્ણવનો વેશ લઈ આપણને પકડવા આવ્યો છે. હંસલી કહે, શું કરવા આવ્યો છે એને જોઈશ, કયા વેશમાં આવ્યો છે જો. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે આવ્યો હોય, વૈષ્ણવના વેશમાં છે ને, આપણે આપણો નિયમ નહીં છોડવાનો. આપણો નિયમ છે કે વૈષ્ણવ નાહીને નીકળે એટલે ચરણ ધૂળીમાં આળોટવા. પેલો નીકળ્યો બહાર, 4 ડગલા આગળ ચાલ્યો, અને હંસ અને હંસલી ઉડતા ઉડતા આવ્યા. જ્યાં આળોટવા જાય ને પેલો પકડવા ગયો, જ્યાં પકડવા જાય ને પંખ ફેલાવ્યા, અને આવી સદબુદ્ધિ વાળા હંસ અને હંસલીના પાંખોનો સ્પર્શ થયો અને પારધીની બુદ્ધિ બદલાઈ. અરે, હું આવો દુષ્ટ, આવા પરમ વૈષ્ણવ પક્ષીઓને હું પકડવા મારવા બેઠો છું. મારા જેવો અધમી અને પાપી બીજો કોઈ ન હોઈ શકે. એવી બુદ્ધિ ફરી કે એ પારધી પણ ગુસાઈજીનો સેવક થઈ ગયો. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય. ગમે તેવી જાતિમાં કેમ ન હોય. પેલા ધોબીની વાર્તા આવે ને, ગુસાઈજીનો સેવક, અને સેવા શું કરે? શ્રીનાથજીના જે ખેલના વસ્ત્રો હોય ને, એને ધોવા એને મળે, પણ એવો ભાવ રાખે કે શ્રીનાથજીના વસ્ત્રો ધોવાની મને સેવા મળે છે, એટલે શ્રીનાથજીને સ્નાન કરાવતો હોય ને એવી ભાવ રાખી અને ધીમા હાથે શ્રીનાથજીના વસ્ત્રો ધોવે. જો સેવા ભલે નાની હોય, પણ એ નાની સેવા પણ ઉત્તમ રીતે કરવી. નાની સેવામાં હીન ભાવ ને, લો મને તો આ બુહારી જ કાઢવાની છે. સેવા ક્યારે નાની મોટી નથી હોતી, એ સેવા કરવાની ભાવનાઓ નાની મોટી હોય છે. સેવા તો બધી સર્વોત્તમ છે, એટલે ભલે સાધારણ સેવા મળે પણ એને પણ હીન ભાવથી નહીં કરવી. એના માટે પણ મનમાં ઉત્તમ ભાવ જ રાખો કે મને સેવા મળી, મને ઠાકોરજીની સેવા મળી. એટલે જો આને સેવા નાની કે કપડા ધોવાની છે, આપણને લાગે એલો બધાને શૃંગાર કરવા મળ્યું, મને તો ઠાકોરજીના કપડા ધોવાના. ઉત્તમ ભાવ રાખશો ને તો ઉત્તમ ફલ મળશે. એટલે ભલે નાની સેવા હોય પણ ભાવ ઉત્તમ રાખો. એટલે આ એવી ભાવ રાખે જાણે હું ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યો છું. મને ક્યાં અંદર સેવા કરવા કોઈ જવા દેવાનું, પણ મને જે મળ્યું એમાં ઉત્તમ ભાવ રાખીને કેમ ન કરું.
એટલે એવો ભાવ રાખે કે શ્રીનાથજીને સ્નાન કરાવી રહ્યા. એકવાર ગુસાઈજી ત્યાંથી પધાર્યા અને એમણે આ દ્રશ્ય જોયું કે આ ધોબી શ્રીનાથજીના વસ્ત્રોને કેટલા પ્રેમથી ધોવે છે, કેટલો ભાવ રાખે છે. અને ગુસાઈજી બોલાવે, અહીંયા તારી સેવા જોઈને હું બહુ પ્રસન્ન થયો, તું માંગ એ તને આપી દે. અને ત્યારે પેલા માંગ્યું, મને સારૂપ્ય મુક્તિ આપો. અને ત્યારે એ ધોબી ગુસાઈજીના આશીર્વાદથી એક રાજાને ત્યાં ભગવદ રૂપ બનીને બિરાજમાન થયો. એ તો જ્યારે ચાચાજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા એ રાજાને ત્યાં મુકામ કર્યો અને કહ્યું કે લાવ મારા ઠાકોરજીના દર્શન કરો, ત્યારે એના ઠાકોરજીને જોઈને ચાચાજી હસ્યા. અને હસ્યા એટલે રાજાને ગમ્યું નહીં કે મારા ઠાકોરજીને હસે છે. ત્યારે પૂછ્યું કે આપ હસ્યા કેમ? ચાચાજી કે તું ના પૂછે તો સારું. ના ના, મને જવાબ આપો, આપ હસ્યા કેમ મારા ઠાકોરજીને જોઈને? અરે કહું છું રહેવા દે, ના પૂછીશ, જવાબ આપો. ત્યારે ચાચાજીએ કહ્યું કે તારા જે ઠાકોરજી છે ને એ તો અમારા શ્રીનાથજી બાવાના ધોબી છે. આ તો શ્રીનાથજીની સેવા એટલી ઉત્તમ રીતે કરી કે ગુસાઈજીના આશીર્વાદથી ભલે ધોબી જીવામાં હતો પણ એને ચતુર્ભુજ થવાનો ગુસાઈજીની કૃપાથી એ ચતુર્ભુજ નારાયણ રૂપ ધારણ કર્યું. તો જે જીવ જાતિ હોય કોઈ રે ત્યારે તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગુસાઈ તો મહાપ્રભુજી તો શ્રી શુદ્રાદુદ્ધિક્ષમ છે, સ્ત્રીઓ અને શુદ્રોના ઉદ્ધાર માટે પધાર્યા છે. કુંજરીબાઈનો પ્રસંગ આવે ને, પેલી શાકવાળી બાઈ તરસી મરતી હતી, ગુસાઈજી પધારી રહ્યા છે. કહ્યું આને શ્રીનાથજીની સોનાની ઝારીજી આપી દો પીવા માટે. અરે ગુરુદેવ, આ તો ઝારીજી તો છોવાઈ જશે. ગુસાઈજી કે ઝારીજી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે, આને લેવડાવ. એવા તો અનેક પ્રસંગો તમે 84-252 જુઓ, કેવા કેવા જીવો ઉપર મહાપ્રભુજીને ગુસાઈજીએ કૃપા કરી છે. કોઈ શિકારી હતા, કોઈ ચોર હતા, કોઈ કેવા કેવા છલ કપટ, બધા જ પ્રકારના તમને જીવો મળશે. પણ એ દરેક જીવોને એના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવીને એમનો ઉદ્ધાર કરે છે. તેવા સ્ત્રી અને શુદ્રોનો ઉદ્ધાર કરવા વાળા શ્રી વલ્લભના ચરણારવિંદમાં વંદન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આગળના શ્લોકનું ગાન કરીએ અને ત્યારબાદ એમાં રહેલા એ મંત્રોનું રસપાન કરીશું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુ. પુનઃ ઉચ્ચારણ કરે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરતા ઉચ્ચારણ કર્યું. એ શ્રી વલ્લભ આપ કેવા છો? જીવને અંગીકાર કરી બ્રહ્મ સંબંધ આપી શ્રી ઠાકોરજીના પ્રિય બનાવવા વાળા છે. જેનો હાથ મહાપ્રભુજી પકડે એ જીવ ઠાકોરજીનો અત્યંત પ્રિય બની જાય એવા શ્રી મહાપ્રભુજી છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકાર કરીને જીવનો ઠાકોરજીના પરમ પ્રિય બનાવવા વાળા શ્રી ગોપીજન વલ્લભના પરમ પ્રિય બનાવવા વાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી જીવને બ્રહ્મ સંબંધ આપે. હજારો દોષોથી ભરેલો છે જીવ. સંશય થાય કે સંબંધ તો કરવો છે. મહાપ્રભુજીને એ ચિંતા થઈ ને, સંબંધ તો જોડવો છે જીવનો પ્રભુ સાથે, પણ જીવ તો હજારો દોષોથી ભરેલો છે અને પ્રભુ નિર્દોષ છે.
સંબંધ તો સમાનતામાં સંભવે ને. કા હજારો દોષોથી ભરેલો જીવ અને કા નિર્દોષ પ્રભુ. અને ત્યારે પ્રભુ પ્રગટ થયા, બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો, વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. સર્વ દોષો નિવૃત્ત કરીશ. કઈ રીતે? ગંગા ત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગા ત્વેન નિરૂપ્યા સ્યાત તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નાળાનું જળ મળે ને તો એ ગંગારૂપ બની જતું હોય, અને ગંગાજીનું જળ નાળામાં જાય તો એ નાળા બની જાય, પણ એ નાળાનું જળ ગંગાજીમાં ભળે તે ગંગારૂપ પવિત્ર કહેવાય. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુના પ્રવાહમાં ભળી જાય ત્યારે એ પ્રભુ જેવો નિર્દોષ બની જતો હોય છે. તો આમ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી ઠાકોરજીના પ્રિય બનાવ્યા. અને એટલા માટે ઠાકોરજી પ્રભુ પોતાનો દોષ માફ કરી શકે, ગુરુનો દોષ માફ કરે, પણ વૈષ્ણવનો અપરાધ ઠાકોરજી માફ નથી કરતા. કારણ કે વૈષ્ણવ પ્રભુને અતિશય વાલા છે. આપણે ત્યાં તો પૂછ્યું કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને કે પ્રભુને શું ગમે ને શું ન ગમે, તો કહું ઠાકોરજીને ક્લેશ ન ગમે, ધુમાડો ન ગમે, ભક્તોના દ્વેષી ન ગમે. અને પ્રભુને પ્રિય શું છે? તો કે પ્રભુને પ્રિય છે માખણ, અને પ્રભુને પ્રિય છે એના વાલા વૈષ્ણવો. પ્રભુને વૈષ્ણવો અતિશય પ્રિય. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આપણે ગાતા હોય કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એ જો ગાય તો હું ત્યાં નાચું, અને એ જો ઊભા થઈને નાચે તો ત્યાં હું ઊભો ઊભો સાંભળું રે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન છે ને, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહર્નિશ ભાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહર્નિશ ભાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હો વારી ન વલ્લભીયન પર अपने तन को करूं बिछोना शीश धरूं इनके चरणन. હરિરાયજી પણ કહે આ વલ્લભીઓ પર વારી જાઓ, કારણ કે મંડલ મધ્ય વિરાજત ગિરધર. જ્યાં વૈષ્ણવો છે ત્યાં ઠાકોરજી અચૂક છે. બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રે. એવા વૈષ્ણવથી ક્ષણ નહીં અડગો, એવા વૈષ્ણવથી ક્ષણ નહીં અડગો. ભણે નરસૈયો સાચું રે. પ્રાણ થકી મૂલે વૈષ્ણવ વાલા અનિશ ભાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા આए मेरे नंद नंदन के प्यारे. વૈષ્ણવની એક જ ઓળખાણ, નંદ નંદન કે પ્યારે. વૈષ્ણવ આવ્યા એમ ન કહ્યું, મારા ઠાકોરજીના વાલા જનો આવ્યા. કારણ કે જે મને પ્રાણથી પણ પ્રિય છે એવા ઠાકોરજી, અને જે વૈષ્ણવો ઠાકોરજીને પ્રાણથી પ્રિય છે, તો વિચાર કરો વૈષ્ણવ આપણને કેટલા પ્રિય હોવા જોઈએ. કારણ કે પ્રિયની વસ્તુ એને જે પ્રિય લાગતી હોય એના પ્રિય તમને અધિક પ્રિય લાગે. અને એટલા માટે હે વલ્લભ આપે અંગીકાર કરી, કારણ કે આપના દ્વારા શરણ માર્ગ તો ઘણા છે, વિધિ વિધાનો ઘણા છે શરણાગતિના, પણ આપ જેનો હસ્તમેળાપ ઠાકોરજી સાથે કરાવો ને, ઠાકોરજી એનો હાથ ક્યારેય છોડતા નથી. રામાનંદ પંડિત તો પ્રગટ પ્રસંગ, વલ્લભે જેનો હસ્તમેળાપ પ્રભુ સાથે કરાવ્યો, પ્રભુએ એનો હાથ ક્યારેય છોડ્યો નથી. વલ્લભ થકી વૈષ્ણવ વાલો થાય છે, વલ્લભીય પ્રભુને વાલા લાગે છે. અને એટલા માટે જ બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા કરીએ છીએ. કારણ કે જ્યાં સુધી જીવ વલ્લભનો ન થયો હોય ને ત્યાં સુધી પ્રભુ એના હાથનો અંગીકાર કરતા નથી. અને એટલે તો શ્રીનાથજીમાં ઊંચો હાથ કરીને બોલાવે. આપણે એમ કહીએ ને તો કોઈને બોલાવતા હોય તો આમ બોલાવાય કે આમ બોલાવાય? આપણે કે ઊંચો હાથ કરીને બોલાવે, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આપણે કોઈને બોલાવતા હોઈએ તો આમ બોલાવાય કે આમ બોલાવાય? શ્રીનાથજીનો હાથ તો આમ છે.
હરિરાયજી એની ભાવ એ જ બતાવે કે ઠાકોરજી શ્રીનાથજી બાબા પણ એમ કહે છે, બોલાવું છું આવ, પણ સીધો નહીં, મારું વામ અંગ એ સ્વામીજીનું અંગ છે અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે, એટલે સીધો નહીં, વલ્લભ તરફ થઈને આવ. એટલે શ્રીનાથજી બાબા આમ હાથ કરીને બોલાવે છે. હવે વલ્લભ થકી આવીશ તો તારો હાથ હું ક્યારેય નહીં છોડું. અને એટલા માટે અહીંયા નામ આપ્યું કે આપ એને અંગીકાર કરો, એ જીવ ઠાકોરજીને અતિશય વાલો થઈ જાય. અને એના પ્રમાણો 252-84 વૈષ્ણવમાં અનેક પ્રમાણો છે કે જેને મહાપ્રભુજી સ્વીકાર કર્યા. ઠાકોરજી તરત વાર્તામાં લખેલ, તા પાછે પ્રભુ તાકો સાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. શ્રી વલ્લભ જેના પર કૃપા કરે, બ્રહ્મ સંબંધ આપે અને ઠાકોરજી પધરાવી દે અને વલ્લભનો સંબંધ થાય એટલે ઠાકોરજી પણ સાનુભાવ જતાવવા લાગે. એ ભગવદીઓ વલ્લભનો સંબંધ થતા સર્વ લીલાઓ સ્ફુરવા લાગી. એટલે પુષ્ટિ માર્ગમાં વલ્લભનો સંબંધ એ પ્રધાન છે, મુખ્ય છે. કારણ કે જ્યાં સુધી ગમે તેટલો ભાવ હોય, ગમે તેટલી શ્રદ્ધા હોય, રસખાનજીને શ્રીનાથજીએ દર્શન આપ્યા પણ પકડવા દોડ્યા ને એટલે ઠાકોરજીએ કહ્યું, દર્શન આપું પણ મને અડવું હોય તો ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈને આવો. એ તારો હાથ પકડશે તો તું મારો હાથ પકડી શકીશ. પણ જ્યાં સુધી વલ્લભે તારો હાથ નથી પકડ્યો ત્યાં સુધી હું પણ કોઈને મારો હાથ આપતો નથી. અને પ્રત્યેક વાર્તામાં તમે જોયું શ્રી વલ્લભ જેનો અંગીકાર કરે એના પર ઠાકોરજી પણ ખૂબ પ્રસન્ન થાય. એમ કહેતા આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ વલ્લભના સ્વરૂપને સમજાવતા કહે, અંગીકૃતૌ સમર્યાદાય નમઃ, 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 અંગીકૃતૌ સમર્યાદાય નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે? અંગીકૃતૌ અંગીકાર કરે પણ સમર્યાદાય, મર્યાદા સહિત પુષ્ટિમાં અંગીકાર છે. તો કહું મર્યાદા સહિત પુષ્ટિમાં અંગીકાર કેમ? તો પુષ્ટિ માર્ગની મર્યાદાઓ કઈ છે? શ્રી ગોકુલનાથજી સર્વોત્તમજી પર ટીકામાં આ નામમાં સમજાવતા આજ્ઞા કરે કે વેદની બે પ્રકારની મર્યાદાઓ છે. એક મર્યાદા વેદની મર્યાદા માર્ગી રૂપની છે, જેમાં જપ, તપ, નિયમ, વ્રત, તીરથ, ધર્મ, યજ્ઞ, જ્ઞાનકાંડ, કર્મકાંડ આદિની મર્યાદિક મર્યાદાઓ જેનું ફળ મોક્ષ છે. આ વેદની એક પ્રકારની મર્યાદા. અને વેદની બીજા પ્રકારની મર્યાદા છે પુષ્ટિ ભક્તિ રૂપ, શરણાગતિ, પ્રેમ, શ્રદ્ધા, અનન્યતા અને પરમ પ્રેમ દ્વારા એ રસાત્મક પ્રભુની સ્વરૂપાનંદના અનુભવની પ્રક્રિયા. વેદમાં બે પ્રકારના પ્રભુ કયા, જ્ઞાનરૂપ અને રસરૂપ. આ બંને પ્રકારની મર્યાદાઓ. તો પહેલી મર્યાદાનું ફળ છે મોક્ષ અને મુક્તિ. પણ બીજી જે પુષ્ટિ માર્ગી મર્યાદા છે કે જે મર્યાદાથી ઠાકોરજી મહાપ્રભુજી અંગીકાર જીવનો કરે છે એ છે પુષ્ટિ માર્ગી મર્યાદા. અને એનું ફળ છે સ્વરૂપાનંદનો અનુભવ કે સાક્ષાત શ્રી ઠાકોરજી મહાપ્રભુજી જેનો પુષ્ટિ મર્યાદાથી અંગીકાર કરે એને સ્વરૂપાનંદનો આનંદ ઠાકોરજી આપે છે. અને પુષ્ટિ માર્ગમાં તો મોક્ષ તુચ્છ કયો છે. આપણે તો આરતી કરીએ ને એમાં 4 મુઠિયા રાખીએ ને, પેલા નજર ઉતારવા. તો આચાર્ય ભાવમાં એ જ બતાવ્યું કે આ 4 મુઠિયા આરતીમાં છે શું છે? 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય, આમ 4 મુક્તિ કહી છે. એટલે વૈષ્ણવ જ્યારે ઠાકોરજીનું મુખારવિંદ જુએ ને અને થાળીમાં પડેલી મુક્તિને જુએ અને એમ થાય કે આ સ્વરૂપાનંદની સામે આ મુક્તિને શું કરવાની. એટલે એક એક મુક્તિ ઉપાડે, ઠાકોરજીને નોછાવર કરે અને ફેંકી દે કે જેને લેવી હોય લઈ જાય, અમારે તો સેવાના સુખ લેવા છે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચુર. દયારામભાઈ પણ કહે છે ને, હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચુર. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચુર. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો
હવે રાજના ખાસા ખવાસ. સુંદર સુંદર વાતો દયારામભાઈએ કરી કે રીજે રાબડી થકી ગરીબ લો કરે ભોગીને ન ભાવે. એ રાબડીઓ તો એ સાધારણ લોકો ખાય, અમે તો ઠાકોરજીના ખાસા ખવાસ, અમે તો સૂર ખવૈયા ઘી કો, અમે તો એ ઘી પીનારા, અમે છાસથી રાજી નથી. પુષ્ટિ માર્ગીય મર્યાદા દ્વારા જીવનો અંગીકાર કરી અને સ્વરૂપાનંદનો દાન. કારણ કે મર્યાદા અને પુષ્ટિનો ભેદ શું? મર્યાદામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ રીતે પેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં ઊંધું, પહેલા મોક્ષ. પુષ્ટિ માર્ગીય મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પ્રભુના ચરણોમાં ચિત્ત લાગવું, પ્રભુના સ્વરૂપમાં મન લાગવું, એ જ મોક્ષ છે. એટલે પ્રભુમાં ચિત્ત ગયું એટલે પેલા મોક્ષ. પછી કામ. કામ શું? કામો હરે દિદૃક્ષય. પ્રભુને જોવાની ઈચ્છા, એકવાર જોયા વારે વારે જોયા કરે. પછી આવે અર્થ. અર્થો હરિરે વહી. પુષ્ટિ માર્ગમાં અર્થરૂપ પ્રભુ જ છે. વારે વાર હવેલીમાં દર્શન કર્યા પછી એમ થયું કે હવે આ સ્વરૂપ મારા ઘરે બિરાજતું હોય તો કેવું આનંદ આવે. વિનંતી કરી કે મને ઠાકોરજીની સેવા પધરાવી દો. અને અર્થરૂપ પ્રભુ મળ્યા. અને અર્થરૂપ પ્રભુ ઘરે મળ્યા પછી ધર્મ. અને વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વભાવે સદા માટે એ વ્રજાધિપની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. તો મર્યાદામાં પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. उल्टू है. पुष्टि मार्ग की रीत ऊंधी है, उल्टी है. उल्टी है રીત. તો પુષ્ટિ માર્ગની મર્યાદા સાથે મહાપ્રભુજી જીવનો અંગીકાર કરે છે. અહીંયા સ્વરૂપાનંદનું દાન આપનારા મહાપ્રભુજી છે, મોક્ષ નથી આપતા. આપણે ત્યાં પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે ને, દહીં લેવા માટે મોકલ્યા વ્રજમાં, અને દહીં લેવા માટે ગયા. એવું સુંદર દહીં. અને પેલી ગોવાલણ જતી હતી, એને કહ્યું કે તું દહીં આપીશ, ઠાકોરજીની સેવા માટે જોઈએ છે. બદલામાં શું આપશો? તું કે તને આપી દો. તો પેલાને થયું કે આ મજાક કરે છે, વૈષ્ણવ છે, તો એને મજાક કરી. અચ્છા, મુક્તિ આપશો? પ્રભુદાસ કે હા, જા તને મુક્તિ આપી. એમ નહીં, લખીને આપો. અને લખીને આપી, મુક્તિ આપી દીધી. અને ખરેખર વૈષ્ણવ વલ્લભીની વાણીનો પ્રભાવ કેવો હોય છે? જીવ એના સામર્થ્ય નથી જાણતો, પણ જેનો હાથ મહાપ્રભુજીએ પકડ્યો હોય ને, એ જીવ સાધારણ નથી હોતા. એની વાણીની લાજ ઠાકોરજી પણ રાખતા હોય છે. અને મોક્ષ મળી ગયો એને. અને સુંદર દહીં લઈને મહાપ્રભુજીને આ પધરાવ્યું, ઠાકોરજીને આપ્યું, ને ઠાકોરજી એટલી પ્રસન્નતાથી આરોગ્યા. જો પ્રભુ પ્રસન્ન થાય એના માટે કોઈ વ્યક્તિ નિમિત્ત બને ને, તો એનો ઉપકાર માનો કે તે આજે મારા ઠાકોરજીને રાજી. ભલે સામગ્રી દ્વારા હોય, તૈયારી દ્વારા હોય, સજાવટ દ્વારા હોય, પણ જેના થકી, જેની કાની થકી, જેની આડી થકી આપણા પ્રભુને સુખ મળ્યું હોય ને, એનો ઉપકાર ભૂલવો નહીં. મહાપ્રભુજીએ કહ્યું કે આવું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? ઠાકોરજી કેટલા પ્રસન્નતાથી આરોગે છે. ત્યારે કહ્યું કે પેલી આ રીતે ગોવાલણી મળી અને મારી પાસે મુક્તિ માંગી તો મેં મુક્તિ આપી દીધી. અરે ઠાકોરજી રાજી થયા. મહાપ્રભુજી બોલ્યા કે પ્રભુ જેનાથી પ્રસન્ન થયા તો એને મુક્તિ જેવી તુચ્છ વસ્તુ કેમ આપી? એને ભક્તિ આપી હોત તો એનો જન્મારો સફળ થઈ જાય. એને સ્વરૂપાનંદ આપ્યું હોત તો એનો જન્મારો સફળ થઈ જાય. તો પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિની મર્યાદાથી અંગીકાર છે.
જે પુષ્ટિ માર્ગી મર્યાદાઓ છે, જે સેવા માર્ગ છે, જે શરણ માર્ગ છે, જે તત્સુખનો માર્ગ છે, જે સમર્પણનો માર્ગ છે, એની મર્યાદા સાથે મહાપ્રભુજી અંગીકાર કરે છે અને એ માર્ગ મહાપ્રભુજી એ જીવને આપે છે. બ્રહ્મ સંબંધ કર્યા પછી જીવને કહે કે હવે તું સેવા કર, તું આ શરણ માર્ગે જા અને જીવની શરણાગતિ સિદ્ધ કરાવે છે. તો શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવું જ આ પ્રેમના માર્ગને પ્રગટ કરવા માટે જ છે. કારણ કે અન્ય મર્યાદા માર્ગો તો હતા જ. તેમ થાય વલ્લભ કેમ ભૂતલ પર આયા? તો ભગવદીઓ કહ્યું રતિ પથ પ્રગટ કરન કો પ્રગટે શ્રી વલ્લભ મહારાજ. શેના માટે પધાર્યા? આ જે પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, આ રતિ પથ જે છે એને પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. મહાપ્રભુજીએ પધારી આપણને સેવા માર્ગ આપ્યો, સુખનો માર્ગ આપ્યો, રાગ ભોગ શૃંગારનો માર્ગ આપ્યો, ગોપીજનોનો માર્ગ આપ્યો અને ગોપીજનોનો પ્રેમ એ રતિ પથને આ ભૂતલ પર પ્રગટ કરી દીધો. સાધન બિન પાએંગે ફલ. મોટા મોટા વેદોમાં જે સાધનો બતાવ્યા એ તો આપણે કંઈ કરી શકીએ એમ નથી. આપણે બધા તો નિસ્સાધન જનો છીએ અને ગોપાલદાસજી કહે નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલા. યહ માર્ગ જો દ્રઢ મોકલ્યા છે. હવે વલ્લભ પોતાના વચનામૃતનું અમૃત સિંચન કરી તમારા બીજમાં અંકુર ફૂટવાના છે. શ્રી વલ્લભ એને પોષિત કરી રહ્યા છે પોતાના વચનામૃત દ્વારા. આમ આ રતિપથ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુ छिनक सानिध्य में
જીવનો પ્રભુએ અંગીકાર કર્યો. એવા અંગીકાર કરવા વાળા શ્રી વલ્લભ છે. એમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે દર્શન કરતા આગળનું નામ શ્રી ગુસાઈજીના હૃદયમાં ઉમટ્યું અને ગુસાઈજીના મુખારવિંદમાંથી નામ પ્રગટ થતા ઉચ્ચારણ કર્યું, મહાકારુણિકાય નમઃ, મહાકારુણિકાય નમઃ, મહાકારુણિકાય નમઃ, મહાકારુણિકાય નમઃ, મહાકારુણિકાય નમઃ. મહાકારુણિકાય નમઃ. કરુણાવાન તો ઘણા હોય, શ્રી વલ્લભ તો મહાકારુણિક છે, અત્યંત કૃપા કરવા વાળા છે. એવા શ્રી વલ્લભના સ્વરૂપને ગુસાઈજી કહ્યું નમન કરું છું. અત્યંત કૃપા કેમ, મહાકૃપા કેમ, મહાકરુણા કેમ? કારણ કે કોઈની પાસે કરુણા હોય તો તમને સહાય કરે, પણ મહાકરુણા એટલા માટે કેવલ સહાયતા કરવા વલ્લભ નથી આયા, પણ શરણ લેવા વલ્લભ આવ્યા છે. એક શરણાગત કરવા અને એક સહાય કરવી, બંનેમાં ફરક છે. તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. હું તો શરણાગત આયા છે આપણે, કારણ કે સહાયતામાં સહાય કરીને વ્યક્તિ છૂટી જાય, પણ જેને શરણમાં લીધો હોય એની તો છેક સુધી ચિંતા કરે. એમ શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને છૂટી નથી જતા. જ્યારે જીવને માથે સેવા પધરાવે અને સતત જીવની સાથે શ્રી વલ્લભ રહે છે, જીવની ચિંતા કરે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. જીવની ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે. જીવ ભૂલી ગયો બ્રહ્મ સંબંધ લઈને, પણ વલ્લભ અને વિઠ્ઠલ ભૂલ્યા નથી. વાર્તા સાહિત્યનું પ્રમાણ. રાજનગરના શેઠની વાર્તા આવે ને, શ્વાન બન્યા, સર્પ બન્યા, કીડો બન્યા, ગટરમાં પડ્યા, વારે ઘડીએ ગુસાઈજી લેવા મોકલે, ચલો ગુરુદેવ બોલાવે છે. અને એની એટલી લૌકિક આસક્તિ કે છૂટે નહીં સંસાર. કીડો બનીને પડ્યા ને ગુસાઈજી કીધું હવે ના આવે તો પકડીને લઈ આવજો. ડબ્બીમાં બંધ કરીને બ્રજમાં લઈ ગયા અને ગુસાઈજી એને પકડીને જમનાજીમાં પધરાવ્યો અને સદેહનો ઉદ્ધાર થઈ ગયો. આ મહાકારુણિકાય નમઃ. તમે વાર્તા પ્રસંગ ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા હતા અને ગુસાઈજીએ કૃપા કરી, સ્મરણ કર્યું. ઘણા એવા પ્રસંગ, પેલા સ્મશાનમાં રહેતા પરીક્ષા કરે છે કે મારો ઉદ્ધાર ગુસાઈજી કરી શકે છે કે નહીં, અને ગુસાઈજી સ્વીકાર કર્યો છે. જીવ કદાચ બ્રહ્મ સંબંધ લઈને ભૂલી જાય, થોડોક અંતરાય થાય, વિલંબ થઈ શકે, પણ વિલંબને એમ ન માનતા જો ભગવાન પતંગ ચડાવે ને દોરી છોડે, જેમ આપણે પતંગ ચડાવતા હોઈએ, દોરી છોડીએ ને આકાશ ઊંચા પતંગ જાય, એનો અર્થ એ નથી થતો કે પતંગની દોરી કપાઈ ચૂકી છે. આ તો એક જીવથી થોડોક અંતરાય થયો એટલે દૂરી કરી છે, પણ સાંજ પડશે એટલે પાછો જેમ વ્યક્તિ પતંગને ખેંચીને અગાસી પર લઈ આવે છે, એમ જીવનો સમય થશે ને એટલે ઠાકોરજી પાછી દોરી ખેંચી અને પોતાની પાસે જીવને લઈ લેશે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. એ જીવનો હાથ ખેંચી અને શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ જીવનો સ્વીકાર કરી લે છે. મહાકારુણિકાય નમઃ. આપ તો મહાકરુણાવાન છો. કારણ સાધારણ કરુણા કરવા વાળા ક્યારેક આપણો સંસાર સુધારી શકે, મદદ કરી શકે. જો તમે કોઈની મદદ કરી શકો છો પણ એને સુખી નથી કરી શકતા. આપણે કોઈને હેલ્પ કરી શકીએ પણ તમે એને સુખી ના બનાવી શકો. જો તમારા ભાગ્યમાં સુખ ના હોય, તમે 1000ની નોટ આપી આગળ જઈને પડી જવાની હોય, એના કરતા વધારે દુઃખી થશે. માણસ મદદ કરી શકે, સુખી ન બનાવી શકે. પણ શ્રી વલ્લભ તો મહાકારુણિકાય છે. સંસારના વિપત્તિઓને પણ ટાળે. જો ઘણીવાર એમ થાય કે ગોકુલનાથજી ટીકા લખતા ગુસાઈજીની વંદના કરતા બોલ્યા, નત્વા પિતૃ પદાંબોજ સર્વાભિષ્ટ પ્રદાયક. ત્યારે ગોકુલનાથજી સર્વોત્તમજીની ટીકા લખે છે ત્યારે વંદન કરતા ગુસાઈજીના ચરણને વંદન કરતા કહે કે સર્વ અભિષ્ટ આપનારા ગુસાઈજીના ચરણારવિંદને વંદન કરું છું. ત્યારે ત્યાં પ્રશ્ન જગાવ્યો કે
બીજી વસ્તુઓ તો અન્ય ઉપાસનાથી પણ મળે છે. બીજા કોઈની ઉપાસના કરો તો ઘર મળે, કોઈની ઉપાસના કરો ધન મળે, કોઈની ઉપાસનાથી રૂપ મળે, કોઈની ઉપાસનાથી પરિવાર મળે. તો બીજાની ઉપાસનાથી પણ આ મળે છે, તો પછી ગુસાઈજી ને મહાપ્રભુજી દ્વારા જ મળે એવું કેમ વૈષ્ણવ આગ્રહ રાખે છે? તો કે એનું કારણ એ, બીજાની કૃપાથી ઘર મળ્યું તો એ સંસારમાં બાંધનારું ઘર મળશે, પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો એ સેવા પધરાવીને સેવા થઈ શકે એવું ઘર મહાપ્રભુજી આપશે. બીજાની કૃપાથી ધન મળ્યું તો સંસાર વધારનારું મળશે, મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું તો એ સેવામાં પ્રભુને સુખ આપનારું મળશે. બીજાની કૃપાથી પરિવાર મળ્યો તો સંસારમાં બાંધનારો પરિવાર મળશે, અને મહાપ્રભુજીની કૃપાથી પરિવાર મળ્યો તો સેવામાં સહાયક પરિવાર મળશે. વસ્તુ ને પદાર્થો ને વ્યક્તિઓ તો મળે છે, પણ જો વલ્લભની કૃપાથી મળે છે તો એ બધું સેવામાં સહાયક, એટલે સંસારના બંધનોથી છોડાવનારું મળે છે. બીજા આપે છે, સંસારમાં બાંધનારું આપે છે. આ ફરક છે. તો મહાકારુણિકા એવા શ્રી વલ્લભ, સૌથી મોટી કરુણા વલ્લભની કઈ છે? સૌથી મોટી કરુણા એ છે કે આપે પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી જીવને પધરાવી દીધા છે. આગળ આવશે નામ, અદે દાન દક્ષ મહોદાર ચરિત્રવાન, આગળ નામ આવશે. આ સૌથી મોટી કરુણા. કલયુગમાં આનાથી મોટી કરુણા બીજી કોઈ ન હોઈ શકે. જેવો જીવ છે એમને ક્યારે નથી પેલા શુદ્ધ થઈને આવો, તું આમ થઈને આવો. સ્વીકારીને શુદ્ધ કરે છે શ્રી મહાપ્રભુજી. જેવો છે એનો હાથ ઠાકોરજીના હાથમાં મેળવીને, આ શ્રી વલ્લભની કરુણા છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, એટલે આપણે ગાઈએ છીએ કરુણા સાગર છો આપ. એ નામને વંદન કરીએ. આગળ બીજું નામ લેતા શ્રી હરિરાય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ. આપ તો વિભુ છો. વિભુનો અર્થ થાય સર્વ કરવા સમર્થ આપ છો. કર્તુમ અન્યથા કર્તુમ અકર્તુમ સર્વ આપ છો. શ્રી વલ્લભ એ સર્વ સમર્થ છે, સર્વ સમર્થ છે. અને એટલા બધા સમર્થ છે કે એ ગોલોક ધામમાં અગોચર પ્રભુને પણ ત્યાંથી કાઢી અને ભક્તોના ઘરમાં પધરાવી શકવાનું સામર્થ્ય જો કોઈનામાં હોય તો એ શ્રી મહાપ્રભુજીમાં જ છે. આ સામર્થ્ય વિશ્વમાં કોઈનું નથી. દુનિયાના બધા ધર્મો સંપ્રદાય એક જ વાત કરે, અમે ભક્તને ભગવાન સુધી લઈ જઈએ છીએ, અને ભગવાન મળે એટલે ધર્મ પૂરો. મહાપ્રભુજી કહે છે કે ના, અમારો માર્ગ જુદો છે. અમે ભક્તને ભગવાન સુધી નથી લઈ જતા, તો અમે તો ભગવાનને ખોળામાં લઈ અને ભક્તના ઘર સુધી પહોંચાડી દઈએ છીએ. અમે તો પ્રભુને એ કુંજ નિકુંજોમાં અગોચર રૂપે બિરાજતા, ગોલોક ધામમાં બિરાજતા ઠાકોરજીને ગોદમાં પધરાવી અને કહીએ, આ જ્યારે જગાડે ત્યારે જાગજો, જ્યારે પોઢાડે ત્યારે પોઢજો, જે આરોગ આવે આરોગી લેજો, પણ ફરિયાદ ન કરતા. એવા આધીન બનાવીને તેના ઘરે પધરાવી દી. આવા સર્વ સમર્થ મહાપ્રભુજી છે. બીજાનું સામર્થ્ય કેવું હોય, આમ ચમત્કાર કર્યો ને ભભૂત કાઢીને કંકુ કાઢ્યું ના, પણ કંકુ અને ભભૂત આપણા કોઈ ઉદ્ધાર કરવાના નથી. સૌથી મોટો ચમત્કાર તો મહાપ્રભુજીએ કર્યો કે ત્રિલોકના નાથ એવા ઠાકોરજી આપણા ઘરમાં કાઢીને બતાવ્યા. લોકો કંકુ ભભૂતમાં રાજી થઈ જાય, પણ એ કંકુ ભભૂતે કોઈનું કલ્યાણ કર્યું નથી. હા, કોઈ વસ્તુ લૌકિકતા કે કંઈક મળી જાય. સૌથી મોટો ચમત્કાર તો મહાપ્રભુજીએ કર્યો કે જે દેવતાઓને પણ દુર્લભ છે એ ઠાકોરજી તમારા ઘરમાં કાઢીને બતાવે, તમને આધીન કરીને બતાવે. પુષ્ટિમાનની શ્રેષ્ઠતા એ જ ને, જીવ સ્વતંત્ર અને ભક્ત પરાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. મહાપ્રભુજી કહેતે પરાધીના તું મર્યાદા, જેમાં ભક્ત પરાધીન હોય એ મર્યાદા, અને જેમાં ભક્ત સ્વતંત્ર હોય ને પ્રભુ પરાધીન હોય એ પુષ્ટિમાન. અહીંયા જીવ સ્વતંત્ર છે અને પ્રભુ પરાધીન છે. તમે બપોરે 12 વાગે પણ મંગળા કરાવો ને તો એ ચાલે. મૂળ વાત છે સેવા કરવી. ઘણા લોકો એમ કે કરવી તો છે પણ સવારે ટાઈમ નથી રહેતો, બધાને ઓફિસે જવાનું હોય, દુકાને જવાનું હોય, બધું જ જવાનું. મેં પહેલા જ દિવસે કીધું હતું, 7 દિવસ કથા થાય પછી અહીંયા બેસેલાનું કોઈ એકનું પણ ઘર એવું ન રહે કે જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય.
આ કથાનું ફળ છે અને થવાનું જ છે એવું. એટલે તમને જો એવું હોય કે સવારે ટાઈમ જ નથી તો બપોરે 12 વાગે પણ લાલન જાગો હો ભયો ભો. ત્યારે ઠાકોરજી કહીને એમ ઘડિયાળ નહીં બતા 12 વાગી ગયા શું જાગો. પ્રભુ ક્યારે કોઈને કે ઘડિયાળ જો પેલા માથે સૂરજ છે કે હો ભયો ભોર. પણ તમે જગાવો એટલે એમની સવાર ત્યારે જ પડે જ્યારે વૈષ્ણવ એમને જગાડે. આટલા મોડા જગાડે તો શું આટલા વહેલા પોડાડે? તમે જો એમ કહેતા હો કે આટલા મોડા જગાડે તો તમે તો શયન તો તમારા કલાકમાં તો થઈ જાય છે શયન. रुचि रुचि सखियन सेज बनाई ने रंग महल में पड़ गई પડદા. જાણે રાત પડી ગઈ હોય પ્રભુ પોઢવા પધાર્યા હોય. તો જો એ પ્રશ્ન કરો કે મોડા જગાડાય તો શું મોડા પોડાવે? આ એટલે વહેલા પોડાવે? મૂળ વાત છે પ્રભુ પરાધીન થઈને ઘરે આવે છે, તમારા ભાવને આધીન થઈને આવે છે. તમને વશ કરીને ઠાકોરજીને પધરાવવામાં આવે છે. જેમ પેલો હિપ્નોટાઇઝ કરવા વાળો હોય ને એ કરે ને કે હમણાં સવાર છે તો પેલા સવાર દેખાય, પેલા રાત. એમ મહાપ્રભુજી એવા હિપ્નોટાઇઝ કરીને ઠાકોરજી તમારા ઘરે પધરાયા છે ને, તમે જેવા એમને બતાવો એવું ઠાકોરજીને અનુભવાય. એવા ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે. તો આવા સર્વ સમર્થ શ્રી મહાપ્રભુજી. અને બીજા તો ઘણા સર્વ સમર્થના પ્રમાણ છે. બધા પંડિતોને પરાસ કર્યા. મૃત બાળક હતું, અષ્ટાક્ષર મંત્ર જાપ કરીને જલ છાંટ્યું, જીવિત કરી દીધા. એવા તો ઘણા પ્રમાણ, પણ એ બધી સાધારણ વાતો છે. ચમત્કાર એ મહાપુરુષો માટે કોઈ બહુ મોટો પુરુષાર્થ નથી, કારણ કે ચમત્કારો મહાપુરુષોને કરવા નથી પડતા, એમની હાજરી ચમત્કારો થવા લાગે છે. એમનું અસ્તિત્વ, એનો પ્રભાવ. જેમ સૂરજને હાથ લાંબો કરીને કમળ ખીલવવો ન પડે, એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે, એમ મહાપુરુષોનું અસ્તિત્વ જ આ જગતમાં ચમત્કારો સર્જી દેતું હોય છે. ચમત્કારો કરે જાદુગર કહેવાય, સંત ન કહેવાય. સંત એને કહેવાય કે જેનું અસ્તિત્વ ચમત્કારોનું નિર્માણ કરવા લાગે. એને કરવું ન પડે, એની હાજરી કુદરતના નિયમોને બદલી નાખે. તો એ સારો સામર્થ્યતા મહાપ્રભુજીની છે. અને ત્યાં સુધીની કે સ્વયં શ્રીનાથજી બાબા શ્રી વલ્લભને આધીન છે, એમની પ્રતીક્ષા કરે છે, એમના હાથે આરોગે છે. આવા સર્વસમર્થ, એમ કહેવાય કે સર્વસમર્થ પ્રભુ છે, પણ પ્રભુને પણ જે વશ કરી દે, એવા પ્રભુને પણ વશ કરનારનું સામર્થ્ય જો કોઈનામાં હોય તે શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે ગુસાઈજી કહે વિભવે નમઃ. આપ તો વિભુ છો, શું ન કરી શકો આપ. સ્વયં ગુસાઈજીના તો પ્રસંગમાં આવે ને, પેલું વૈષ્ણવ માટે પ્રસાદ સિદ્ધ થતો હતો, સામગ્રી બધું બનતું હતું અને ઉત્સવ હતો. વાદળો ઘેરાવા લાગ્યા અને એમ થયું કે હમણાં વરસાદ પડશે. બધા વૈષ્ણવ વિનંતી કરવા આવે કે જયરાજ વૈષ્ણવ માટે સામગ્રી બધું સિદ્ધ રહ્યું, ઠાકોરજી માટે વૈષ્ણવ મહાપ્રસાદ લેશે અને જો વરસાદ પડશે તો બધું બગડી જશે. એટલે ગુસાઈજી બહાર પધાર્યા, આકાશ સામે આંગળી કરી વાદળો સામે ને કહ્યું સંભાલ કે આઈયો હમ આન્ય ઓર કહે. અને બધા વાદળો વિખરાઈ ગયા, જાણે ઇન્દ્રને યાદ અપાવતા ન હોય કે હું એ જ આન્યોર વાળું છું કે જેણે તારા માનનું મર્દન કર્યું હતું, એ જ ગુસાઈજી રૂપે આવ્યો છું. અને ઇન્દ્રને યાદ આવ્યું અને કહ્યું કે ફરી આવું પરીક્ષા કરવી નથી, એટલે બધા વાદળોને વિખેરી દીધા. રાજનગરમાં બાજ બહાદુર નામનો બાદશાહ અને એની પત્ની રોજ ગુસાઈજીના વચનામૃત સાંભળવા જાય. એટલે બધા એમને ચડાવ્યા કે આપ કોઈ ફકીરો પાસે જાય છે, હિન્દુ ફકીરો પાસે જાય છે. સ્વયં બાદશાહ નમન કરવા આવ્યા અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. કહ્યું કે કૃપાનાથ, અમારા ગામમાં વરસાદ નથી, આપ કૃપા કરો તો થાય. ગુસાઈજીએ કહ્યું જા, હું તને આશીર્વાદ આપું છું, તું મહેલના દરવાજામાં પ્રવેશે એના પહેલા તું ભીંજાઈ જઈશ. અને આ ગુસાઈજીના વચન નીકળ્યા. ચાલતા ચાલતા રાજા અને રાણી નીકળ્યા અને જ્યાં દરવાજો સામેથી દેખાયો, વાદળો ઘેરાયા, ચોધાર વરસાદ થવા લાગ્યો અને રાજા ભીંજાતો ભીંજાતો મહેલમાં પ્રવેશ કરવા લાગ્યો. અને ત્યારે એને સમજાયું આ કોઈ સાધારણ મહાપુરુષ નથી, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એવા વિભુ, એવા સર્વ સમર્થ કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી છે. વાર્તામાં તો અનેક પ્રસંગ, પેલા બાદશાહે એવું યંત્ર લગાડ્યું હતું વિશ્રામ ઘાટ પર કે જે નીકળે એની ચોટી કપાઈને દાઢી થઈ જાય. અને ગુસ્સા મહાપ્રભુજીએ બીજું યંત્ર લગાડ્યું, જે નીકળે એની દાઢી કપાઈને ચોટી થઈ જાય. આપ તો સર્વ સમર્થ છે. એવા તો અનેક પ્રસંગોની આપણે ચર્ચા કરી શકાય, પણ આપણે તો 7 દિવસમાં 108 નામ.
તો વિભવે નમઃ, તો આ નામને નમન કરીએ, આગળના શ્લોકનું ગાન કરીએ. અદેયદાન દક્ષશ્ચ બહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. શ્રી વલ્લભ કહેશે હે અદેયદાન દક્ષાય નમઃ. અદેયદાન દક્ષાય નમઃ. અદેય જે કોઈ ન દઈ શકે એવું દાન દેવામાં સમર્થ શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ છીએ. આગળ કહ્યું વિભવે, સર્વ સમર્થ હોય ને એ જ અદેય દાન આપી શકે. આ અદેય જે કોઈ ન આપી શકે એવું દાન શું છે અને કોણ આપી શકે? તો કહ્યું વિભવે, જે સર્વ સમર્થ હોય એ જ આ દાન આપી શકે. તો કયું દાન, કયું અદેય દાન છે આ દુનિયામાં? કારણ કે ઘણા ઘણી શક્તિઓ, ઘણા ઘણા દેવતાઓ, ઘણા ઘણા મહાપુરુષો ઘણું બધું આપી શકે છે. તો મહાપ્રભુજી અદેય દાન દક્ષસ છે એવું કેમ કહેવાય? જે કોઈ ના આપી શકે? કહ્યું હા, મહાપ્રભુજી એ આપે છે જે કોઈ ના. એવું શું છે? એવું છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી, નિકુંજ નાયક શ્રીનાથજી. એ દાન કોઈ ના આપી શકે. કે દાન કઈ વસ્તુનું અપાય? જેના ઉપર તમારી માલિકી હોય બીજા કોઈ નહીં કે જો આ હું આને દાન કરું છું, આમ કરે દાન? કોઈના ખિસ્સામાં પર્સ પડ્યું હોય અને કોઈ સામે બ્રાહ્મણ ઉભો હોય, આનું પર્સ હું તને દાન કરું છું, આવું થાય? જ્યાં સુધી આપણી માલિકી ન હોય ત્યાં સુધી દાન સંભવ નથી. દાન એ જ વસ્તુનું થઈ શકે જેના પર તમારી માલિકી હોય. તો ભગવાનનું દાન કોણ આપી શકે? જેની ભગવાન પર માલિકી હોય. તો ભગવાન પર માલિકી કોની છે? શ્યામા જૂકો રાજ હમારે, શ્યામા જૂકો રાજ. ઠાકોરજીના માલિક કોણ છે? કે સ્વામિનીજી. અને સ્વામિનીજી રૂપ કોણ છે? તો કે શ્રી વલ્લભ. અને એટલા માટે આ વિશ્વમાં પ્રભુનું દાન કોઈ કરી શકતું હોય તો એ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી કરી શકે, શ્રી વલ્લભ કરી શકે. અને એટલા માટે અદેય દાન. અને પાછા કેવા પ્રભુનું દાન? કોઈ મૂર્તિ નહીં, કોઈ દેવતા નહીં, કોઈ અવતાર નહીં, જે સર્વ અવતારોનો અવતારી છે, જેના માટે સર્વ દેવતાઓ જેના દર્શન માટે લાલાયિત રહે છે, એ ઠાકોરજી. કે જેને જોઈને મોટા મોટા દેવતાઓ પણ મોહ પામી ગયા છે. પોતાની આંખે જેને જોઈ શકતા નથી એવું તેજ જેનું છે, જેને સ્પર્શ કરવાની વાત તો દૂર રહી, એવા પૂર્ણ પુરુષોત્તમ, એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. એવું દાન કરીશ. અને પાછું દાન પણ કેવું? જે તમને આધીન થઈને રહેવા બનાવીને આપ્યા. લક્ષ્મીજી પણ જેના ઘરે ઠાકોરજી હોય ને, ગોપાલદાસજી તો કે લક્ષ્મી મન પામ્યા રળી. લક્ષ્મીજી પણ ગુસાઈજીના દ્વારે ઊભી રહે છે. કારણ કે જયારે વહુજી બેટીજી દોડી દોડીને સેવા કરતા હોય, એમની કિંકણીઓના, નુપુરના કડાઓના અવાજ બહાર આવતા હોય, અને લક્ષ્મીજી તાક લગાવીને ઊભા હોય દરવાજાની બહાર. કારણ કે વહુજી બેટી કોઈ માળા કરતું હોય, કોઈ શૃંગાર પરોવતું હોય, અને થાય લક્ષ્મીજીને થાય કે હમણાં વહુજી બેટીજીને ઠાકોરજીની સેવા માટે કોઈની જરૂર પડશે, અને કોઈ સખીને, કોઈ બહેનને અવાજ લગાવશે કે આ લાવજો તો, અને જ્યાં અવાજ લગાવે લક્ષ્મીજીને થાય કે હું દોડતી પહેલી ચલતી જાઉં અને ઠાકોરજીની સેવાનો લાભ હું લઈ લઉં. સંધ્યા સમયે શૃંગાર નૌતમ સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા હરી. સંધ્યા સમયે શૃંગાર નૌતમ ફૂલ ગૂંથે સૌ મળી. સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા. ઘરની શોભા જોતા
લક્ષ્મીજીનું મન પણ સંકોચાઈ ગયું. આવો વૈભવ તો વૈકુંઠમાં નથી. સાથે લાલજીના માથે સાથે સ્વરૂપો વિરાજતા હોય, બહુજી બેટીજી બાળકો બધા સેવામાં જોડાયેલા હોય, આમથી તેમ દોડતા હોય, કોઈ સામગ્રી કરતા હોય તો ફૂલની માળા ધરતા હોય, કોઈ વૈષ્ણવને વચનામૃત આપતા હોય, આખો જે વૈભવ અને આ વૈભવ ગુસાઈજીના ઘરનો જોયો, લક્ષ્મીજીને સંકોચ થઈ ગયો. આવો તો મારા વૈકુંઠમાં વૈભવ. તો આવા અદે દાનના દક્ષ, અને આ દક્ષ એટલે ચતુર. કેમે કરી કેવો પણ જીવ હોય, જો દક્ષ કોને કહેવાય? અદે દાન દક્ષ. દક્ષ છે પાછું આપવામાં, તત્પર છે. મોંઘી વસ્તુ હોય ને ત્યારે કોઈ વ્યક્તિ પાસે ખૂબ ધન હોય, જેમ ધન હોય, ઘરેણા હોય, અને એક બહુમૂલ હીરો હોય, આપવાનું આવે ને તો સૌથી પહેલા પૈસા આપે, ઓછી કિંમતની વસ્તુ આપે, પછી એનાથી વધારે, પછી એનાથી વધારે, છે ના છૂટકે હીરો કાઢે. પણ મહાપ્રભુજી આવા નથી હો. મહાપ્રભુજી તો એમની પાસે સૌથી કિંમતી જે છે, અને દક્ષ એટલે તત્પર છે આપવા. ક્યારે આપું, ક્યારે આપું, ક્યારે આપું, આવી તત્પરતા વાળા મહાપ્રભુજી છે. ક્યારે આ વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે, ક્યારે આ ભગવત સેવા કરતો થાય, આવી તત્પરતા સાથે મહાપ્રભુજી આપે. ઘણા આપે તો ખરા પણ ઉદાસીન થઈને, હવે કઈ નથી, આજ બચ્યું છે તો લઈ જાઓ, ઠીક છે, આવી ઉદાસીનતા સાથે નહીં. મહાપ્રભુજી તો રાહ જુએ કે ક્યારે મારા ઠાકોરજી મારા હૃદયને અડાડી, મારા હૃદયમાં બિરાજતા પ્રભુ આ સ્વરૂપમાં પધરાવી અને પુષ્ટ કરી અને આ વૈષ્ણવના માથે પધરાવી. એટલે યાદ રાખજો, જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ કેવલ ઠાકોરજી નથી, મહાપ્રભુજીનું હૃદય તમારા ઘરે બિરાજે છે. આ પ્રભુ તો મહાપ્રભુજીનું હૃદય છે, અને આ બધા જ શ્રી મહાપ્રભુજીના હૃદયની સેવા કરી રહ્યા છે. ઠાકોરજી તો હૃદય છે. એવા અદે દાન દક્ષ શ્રી વલ્લભ છે. સેવાના સુખ, ભગવત સેવા, ભગવત સ્વરૂપ, આવા સુંદર ગ્રંથો, આપનું દાન તો કેટલું ક્યાં ક્યાં ગણી શકાય. જે કોઈ ન શકે આપી શકે એવું દાન એ પ્રભુ છે, અને એ આપવામાં તત્પર આપ છો. આગળ કહ્યું 19મા નામનું દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, મહોદાર ચરિત્રવતે નમઃ, 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 મહોદાર ચરિત્રવતે નમઃ. અત્યંત ઉદાર ચરિત્રવાળા શ્રી વલ્લભને નમન કરીએ છીએ. આપની ઉદારતા, મહોદાર, જો એક દાતા હોય, એક ઉદાર દાતા હોય અને એક મહોદાર હોય. ત્રણ પ્રકારના દાતાઓની વાત કરી. દાતા હોય ને એટલે આણે આટલું આપ્યું, પણ એણે ઘણું બધું બચાવી થોડું ઘણું એમાંથી આપ્યું, આ દાતા કહેવાય. એની પાસે ઘણું બધું હોય, એમાંથી થોડું ઘણું આપે, આ દાતા. બીજો છે ઉદાર દાતા, ઘણું બધું આપી થોડું ઘણું બચાવી લે, આ ઉદાર દાતા. પણ મહાપ્રભુજી નથી દાતા, નથી ઉદાર દાતા, એ તો મહા ઉદાર, એટલે પોતાનું સર્વસ્વ જે આપી દે એ મહોદાર છે. અને શ્રી વલ્લભનું સર્વસ્વ પ્રભુ છે, અને પ્રભુ શ્રી મહાપ્રભુજીએ પોતાના સર્વસ્વનું દાન વૈષ્ણવને કરી દીધું છે. અને એટલે મહાપ્રભુજી મહોદાર છે. સઘળું આપી દીધું અને આપીને આનંદિત થયા. બધું આપી દો ભાઈ તો ઉદ્વેગ થાય ઘણાને, હવે મારી પાસે કંઈ ન રહ્યું. પણ મહાપ્રભુજી તો બધું જ આપીને આનંદિત થાય છે. હવે મારો આ વ્રજભક્ત, મારો વૈષ્ણવ ઠાકોરજીને ખૂબ લાલ લડાવશે. આપણા આચાર્યોની એ ભાવના છે, આપીને પણ પ્રભુના સુખનો વિચાર છે કે વૈષ્ણવના હાથની ઠાકોરજીને ખૂબ સુખ થશે. આવો ભાવ વૈષ્ણવ માટે રાખે છે આપણા આચાર્ય. આપણે તો પ્રાચીન પ્રસંગોમાં એવું આવે છે. પહેલા એક આચાર્ય હતા, રોજ ભોજન કરતા પહેલા અપરસથી વૈષ્ણવને ચણસ્પર્શ આપે. એટલે કોઈ પૂછ્યું, જયરાજ ક્રમ તો એવો અમે જોયો છે કે આપ રાજભોગ આરતી કરી લો, ભોજન કરી લો, પછી ચણસ્પર્શ આપો. આપ સીધા સેવામાંથી નીકળીને ચણસ્પર્શ કેમ આપો છો? ત્યારે આચાર્યશ્રી કહ્યું, વૈષ્ણવમાં હું એવો ભાવ રાખું છું
કે સેવા કરતા કરતા અમારાથી પણ ઘણીવાર ખૂબ ત્રુટિઓ થઈ જાય, ઠાકોરજીનો દોષ થઈ જાય, અપરાધ થઈ જાય, પ્રભુને શ્રમ પડી જાય, અને સેવા કરતા ઘણીવાર દોષો થઈ જતા હશે. બહાર આવીને અમને વૈષ્ણવ અડે ને તો એ વૈષ્ણવના સ્પર્શથી ઠાકોરજી અમારા બધા દોષો ક્ષમા કરી દે, એટલા માટે હું વૈષ્ણવનો સ્પર્શ કરું છું. આવો ભાવ વૈષ્ણવ માટે. આપણે ત્યાં આખી ભાવનાઓ જુદી છે. ક્રિયાઓ ઘણી બધી સમાન લાગે, પણ પુષ્ટિ માર્ગની ભાવનાઓ ઘણી જુદી છે. તો મહા ઉદાર ચરિત્ર વાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ 20મા મંત્રમાં નામમાં ઉચ્ચારણ કરતા ગુસાઈજી પ્રભુચરણ કહે, પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષાય નમઃ. 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 પ્રાકૃત મનુષ્યની જેમ અનુકરણ કરી અને એ બહાનાથી આસુરી જીવોને મોહ પમાડનારા શ્રી વલ્લભને નમન કરીએ છીએ. શ્રી ઠાકોરજીની જેમ મહાપ્રભુજી પણ પ્રાકૃત મનુષ્યોની જેમ ઘણી લીલાઓ કરે છે, પણ એ પ્રાકૃતતા નથી, આ લીલા છે. એ આસુરી જીવોને મોહ પમાડવા માટેની આ લીલા છે. જેમ જન્મ લેવું, જેમ તિરોધાન કરવું, તો નિત્ય લીલામાં મહાપ્રભુજી પધાર્યા, પણ આપણે કહીએ શું? આસુર વ્યામો લીલા. આસુરી જીવોને મોહ પમાડે એની લીલા, એ આસુર વ્યામો લીલા. વિવાહ કરે છે, બાળકો છે, પરિવાર છે, ઘર છે. મનુષ્ય જેવી લીલાઓ સાધારણ જેવી લાગે, પણ શ્રી મહાપ્રભુજી એ તો આસુરી જીવોને મોહ પમાડી રહ્યા છે. શ્રી વલ્લભ સાધારણ નથી, એ તો અપ્રાકૃત ખિલા કલ્પ ભૂષિત સહજસ્મિત. એ તો અપ્રાકૃત છે, રસમય છે, આનંદમય છે. વલ્લભનું સ્વરૂપ અલૌકિક છે. પ્રાકૃતતાનો તો લેશ માત્ર ગંધ નથી, પરમ અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. પણ આસુરી જીવો કે જેની બુદ્ધિ આસુરી થઈ છે, જે પ્રવાહી જીવો છે, સંસાર ચલાવવા માટે ભગવાને જેને ઉત્પન્ન કર્યા છે, અને એમને પોતાનું મહાત્મ જ્ઞાન ન થઈ જાય એટલા માટે આ લીલા. તમે દરેક ચરિત્રમાં, કૃષ્ણ ચરિત્રમાં જુઓ, રામચરિત્રમાં જુઓ, ત્યાં સતી મહારાણીને મોહ થઈ ગયો કે આ સીતાજીને વિયોગમાં રડનારા ભગવાન હોય. અને એમાં તો આખી રામાયણ ની આગળ કથા ચાલી. ભગવાનની लिए जन्म कर्म चमे दिव्यम. गीताजी में भगवान ने कहा, मेरा जन्म और कर्म दिव्य है, लौकिक नहीं है. और जो इसको जान लेता है, त्यक्ता देह पुनर्जन्म नेति मामेति सो अर्जुन. जो मेरे जन्म कर्म की दिव्यता को जान लेता है, उसको जन्म मरण के चक्कर में पड़ना नहीं पड़ता. ज्या दिव्यता ने अलौकिकता ने जानी जाए, એને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે એ જીવ. તો શ્રી મહાપ્રભુજીના પણ ચરિત્ર એવા છે. અનેક પ્રસંગો એવા આવે છે, જીવોને મોહ થયો છે કે આ ભગવાન હોય, આવા ભગવાન હોય. ચિત્ત સ્વામીની પરીક્ષા કરવા ગયા, ચિતુ ચોબે, લાવ ગુસાઈજીની પરીક્ષા કરું. જે જાય એમનો થઈ જાય છે. એવું કયું તંત્ર મંત્ર ટોણા ટોટકા કરતા આવડે છે? જે એમની પાસે ગયો એ પછી એમનો જ થઈ ગયો. સ્વરૂપને ન સમજે, એને ચમત્કાર જેવું લાગે, એને કંઈક એવું લાગે, લાવ હું પરીક્ષા કરું. ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા, દરવાજે ઉભા હતા, અને ગુસાઈજી કહ્યું, આવો છે સ્વામી, આવો. ચોક્યા, અરે અમને મારું નામ ક્યાંથી ખબર પડી? આખું ગામ મને છીતું છીતું કરે છે, ચિત્ત સ્વામી કરીને બોલાવે છે. જે મારું નામ જાણતા હશે, મારું કામે જાણતા હશે. સંકોચાયન પાછળ નારિયેળ ને રૂપિયો કરી દીધો. ગુસાઈજી કે લાવો મારી ભેટ. ડરતા ડરતા નારિયેળ આપ્યું ને ગુસાઈજીએ લઈને ફોડ્યું, રસની ધારા વહી ગઈ. ખોટું સાચું થઈ ગયું, શ્રદ્ધા બેસી ગઈ ચિતુ ચોબેને. આ ખોટાને સાચા કરનારા ગુરુ આજે મળ્યા, શુષ્કને રસિક બનાવનારા ગુરુ આજે મળ્યા. રૂપિયો લઈને ચલાવ્યો, આ ખોટાને ચલાવનારા આપ જ છો. ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન.
આજે પ્રભુને મેં જાણે છે. તેવી ઘણી બધી પ્રસંગો મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ ઘણા બધા એવા પ્રસંગો મનુષ્ય રૂપે જોયા, પ્રાકૃતતા દેખાય, પણ જ્યારે સ્વરૂપ જ્ઞાન કરાવ્યું ત્યારે અપ્રકૃતતાનો અનુભવ જીવોને થયો. પણ આ તો આસુરી જીવોને મોહ પમાડવાની લીલા છે, એટલે ઠાકોરજી આ લીલા કરે છે. તકલીફ એ જ છે, જો તમે રામાયણમાં જુઓ, રામ બાજુમાં હતા તો સીતાજીનું ધ્યાન સોનાના હરણમાં હતું, પણ સોનાની લંકામાં બેઠા છે ત્યાં રામ 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 કરી રહ્યા છે. આ જ છે ને વખત, રામ પાસે છે તો હરણ તરફ દ્રષ્ટિ જાય છે, પણ સોનાની લંકા છે ત્યારે રામ યાદ આવે છે. આ જીવનમાં આવું જ થાય છે. ભક્તિ હોય, સેવા કરતા હોય ત્યારે એમ થાય કે સુખી કેમ થઈએ, બધા સુખી છે, અમે આટલી સેવા કરીએ તોય આમ નથી થતું, ત્યારે સોનાના હરણ દેખાય. પણ જ્યારે ઘણાને બધું જ મળે પણ એમ થાય કે લોકો એક નાનકડા ફ્લેટમાં પણ સેવા કરે, પ્રભુએ મને આટલું મોટું ઘર આપ્યું પણ હજી ઠાકોરજી પધરાવવાની ઈચ્છા કેમ નથી થતી, ત્યારે તાપ થાય હૃદય. ત્યારે સોનાની લંકામાં રામ યાદ આવે. આ જ જીવનનું સત્ય છે. તો પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતા શ્રમાનુષાય નમઃ. એવા પ્રાકૃત ધર્મો દેખાય પણ એ તો આસુરી જીવોને મોહ પમાડવા માટે છે. એમ કહેતા ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે